સૌનું સ્વાગત છે આજના એક અનોખા વેબિનારમાં. અનોખો એટલા માટે કે આજે એક સમુદાય આધારિત સંગઠનની બહેનો સાથે આપણે વાત કરવાના છીએ આજે, અને એમના નોંધપાત્ર કામોનો આપણે પરિચય કરાવવાના છે. આજના જે મોડરેટર છે આપણી સાથે આપણા સાથી શિલ્પાબેન વસાવડા. એમનો જે અનુભવ બહુ બહોળો, લગભગ 30 વર્ષનો અનુભવ છે. છેલ્લા 3 દાયકાથી તેઓ જેન્ડર, કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે જોડાયેલા છે. અને ક્યાંક ને ક્યાંક મહિલા સંગઠનો, સમુદાય આધારિત સંગઠનો કે ઉત્પાદક સંસ્થાઓ અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે એમનું કામ કરવાનો બહોળો અનુભવ છે. આજે પણ તેઓ ઘણી સંસ્થાઓ સાથે તાલીમકાર અને માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવે છે, મદદ કરે છે, સહાયરૂપ થાય છે. અને ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણી સંસ્થાઓ સાથે એમનો નાતો રહ્યો છે. તો એવા શિલ્પાબેનને ખાસ વિનંતી કે આજનું દોર સંભાળે આગળનો, અને મોડરેટર માટે મંચ ખુલ્લું મૂકું છું. થેન્ક યુ શિલ્પાબેન. થેન્ક યુ સો મચ સંજયભાઈ. અને સૌને નમસ્તે. વિકાસના રાબર કાર્યક્રમ એ મારો એક પ્રિય કાર્યક્રમોમાંનો એક થઈ ગયો છે, અને આજે એનું મોડરેશન કરતા બહુ જ આનંદ થાય છે. અને એમાં પણ જે સંજયભાઈ કીધું કે આજનું એક અનોખી પહેલનું મોડરેશન કરવું એ મારે માટે વિશેષ આનંદ અને ગર્વની વાત છે. આપણે એક સમુદાય આધારિત, જે આપણે કમ્યુનિટી બેઝડ ઓર્ગેનાઇઝેશન કહીએ, સમુદાય આધારિત, સમુદાય રચિત, સમુદાય સંચાલિત એવું આદિવાસી એટલે નવજીવન આદિવાસી મહિલા મંચ, જે સાગબારા તાલુકાના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સ્થિત છે. સાગબારા તાલુકો એટલે નર્મદા જિલ્લાનો છેલ્લો તાલુકો, જે પછી મહારાષ્ટ્રની બોર્ડર આવી જાય છે. એટલે ખાસો અંતરિયાળ તાલુકો એમ કહી શકાય. તો ત્યાંથી લગભગ ત્યાં 26 વર્ષથી કાર્યરત આ આદિવાસી બહેનોનું મંચ છે. એમાં વાત કરવા માટે આપણી સાથે ઉષાબેન વસાવા છે. એ નવજીવન આદિવાસી મહિલા મંચના સૌપ્રથમ મંત્રી હતા, અને પછી સતત એ એના કમિટીના સભ્ય અને એક સક્રિય આગેવાન તરીકે હાલ પણ છે. ઉષાબેનને ઇન્સિડન્ટલી 2022માં રાષ્ટ્રપતિશ્રીના હસ્તકે તેમને નારી શક્તિ પુરસ્કાર એનાયત થયો છે. અને 2023 અને 26 એ બંનેમાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રપતિશ્રીના કાર્યક્રમમાં તેમને આમંત્રણ મળ્યું છે. એટલે પરમ દિવસે દિલ્હી જવા રવાના થવાના છે. એમની સાથે ઈમાબેન છે. ઈમાબેન વસાવા મંચના સૌપ્રથમ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, અને પછી આપણે વાત સાંભળશું એમની પાસેથી. પણ નવા આગેવાને તૈયાર કરવા એ એમનો એક બહુ દ્રઢ નિશ્ચય છે, અને એટલે એ ત્રીજી પેઢીના આગેવાન એમ કહી શકાય મંચના. ઈમાબેન વસાવા, ઈમાબેન તમારું પણ સ્વાગત છે. સાથે ગીતાબેન વસાવા છે આપણી સાથે. ગીતાબેન પણ મંચના બહુ જ સક્રિય આગેવાન છે, વર્ષોથી જોડાયેલા છે નવજીવન આદિવાસી મહિલા મંચ સાથે. આપણી સાથે આદિવાસી મહિલા મંચનું પ્રમોટર સંસ્થા તરીકે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ AKRSP, અને એ વખતે જે મહિલા મંડળો જે બનાવ્યા અને એ મંચની રચના થઈ 2000ના વર્ષમાં, એમાં નયનાબેન શ્રીમાળીનો ફાળો બહુ મહત્વનો. નયનાબેન એ વખતે કમ્યુનિટી ઓર્ગેનાઇઝર હતા, અને હાલ તેઓ ગુજરાત સરકાર સાથે જોઈન્ટ ડાયરેક્ટર વિજિલન્સ તરીકે વડોદરામાં કાર્યરત છે. નયનાબેન, તમારું પણ સ્વાગત છે આ કાર્યક્રમમાં. એકચ્યુઅલી આજે આનંદની વાત એ પણ છે કે મંચને આટલી લાંબી સફરમાં જુદા જુદા તબક્કે જોડાયેલા જુદા જુદા સાથીઓ પણ અહીંયા મને ઓડિયન્સમાં અમુક લોકો દેખાઈ રહ્યા છે. એટલે કદાચ છેલ્લી 5-10 મિનિટમાં આપણે એમના પણ ઉદ્ગારો કદાચ લઈ શકાય. વાતની શરૂઆત ઉષાબેન સાથેની ચર્ચાથી કરું. ઉષાબેન, આપણે જો થોડીક તમે નવજીવન આદિવાસી મહિલા મંચ એના વિશે જો જરાક વાત કરી શકો. એ હાલ કેટલા ગામોમાં, કયા વિસ્તારમાં કામ કરે છે, કયા મુદ્દાઓ પર કામ કરે છે, અને એની સાથે તમે આ સ્થાપના પાછળનો વિચાર શું હતો? મંચ શા માટે તમે બનાવ્યું, કઈ રીતે બનાવ્યું, એની જરા જો વાત કરી શકો. નમસ્કાર સૌને. જે અમારે મહિલા મંચની જે વાત કરવામાં આવી છે, તો મહિલા મંચની શરૂઆત અમે 2000ના સાલથી કરી દીધી હતી. 2004માં મહિલા મંચનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, અને સાગબારા તાલુકો અમારો એકદમ છેવાડાનો તાલુકો છે નર્મદા જિલ્લાનો, અને મહારાષ્ટ્રના બોર્ડર પર અમારો તાલુકો છે.
તો એ તાલુકામાં અમારું સંગઠન કામ કરે છે. 68 જેટલા ગામોમાં અમે સંગઠન દ્વારા કામગીરી શરૂ કરી છે. શરૂઆતમાં અમને આ બધી નથી ખબર કે સંગઠન શું કામ જરૂરી છે. આગા ખાન સંસ્થાનો અમને ખૂબ જ અમને સહકાર મળ્યો, માર્ગદર્શન મળ્યું અને મહિલાઓના જે જૂથો અમે બનાવવાની શરૂઆત કરાવી એ અમારા માટે બહુ જ એક નવી પહેલ હતી. શરૂઆત જ્યારે જૂથોની આવે તેમાં ઘણી બધી NGO આવે અને એ લોકો અમુક પૈસાઓની લેવડ દેવડ લઈને જતા રહ્યા ને એવા બધા ઇસ્યુ આવવાથી થોડી મુશ્કેલીઓ પણ થઈ. અને પછી અમને આગા ખાન સંસ્થાના સહયોગથી અમને કચ્છ મહિલા વિકાસ સંગઠનનો અમને એક પ્રેરણા પ્રવાસ બનાવ્યો, જે અમારા માટે બહુ જ પ્રેરણાદાયી પ્રવાસ હતો. અને ત્યાં અમે એ જોયું કે ત્યાંની બહેનો સંગઠન દ્વારા બહુ જ સરસ આખું સંગઠન જે ચલાવી રહ્યા છે અને એમાં પણ બધી બહેનો. તો ત્યાંથી અમે શીખી આવ્યા પછી અમારી પહેલી મીટિંગ થઈ તાલુકા લેવલે અને ત્યાં અમારા લીડર બહેનો અને આગેવાનો જે અમારી સાથે જોડાયેલા હતા એ બહેનો ત્યાં જોડાયા. અને જે બહેનો નહોતા આવ્યા પ્રવાસમાં એ બહેનોને આખા પ્રવાસની જે વાત હતી એ ત્યાં મૂકવામાં આવી. તો બહેનોએ કીધું કે ત્યાં જે છે એ વિસ્તાર કરતા આપણો જે આદિવાસી વિસ્તાર ખૂબ જ અલગ છે અને આપણા ત્યાં પણ આવું સંગઠન હોવું જરૂરી છે. તો આપણે પણ આ સંગઠનને આગળ લઈ જવાની આપણે એક તૈયારી બતાવી અને ત્યાર પછી અમે આ સંગઠનને આગળ જઈ લેવા માટે ઘણી બધી તાલીમો લીધી, ઘણા બધા પ્રવાસોનું અમને એક જવાનો મોકો મળ્યો અને ત્યાર પછી આ સંગઠનને અમે આગળ લઈ આવ્યા. તો આજે તમે કયા કયા વિકાસના મુદ્દાઓ પર કામ કરો છો? અત્યારે જે અમારું મહિલા મંચ છે તે ખાસ કરીને જે નવા જૂથો બનાવવાનું છે, નિષ્ક્રિય જૂથો હોય તો સક્રિય કરવાના છે. એના સિવાય જે બહેનોના ઘણા બધી સમસ્યાઓ છે કે અહીં જે અમારો વિસ્તાર આખો પછાત એકદમ ટ્રાઇબલ વિસ્તાર છે અને ત્યાં વ્યસનનું પ્રમાણ પણ બહુ ઓછું છે. એના લીધે બહેનો સાથે ઘણી બધી હિંસાઓ પણ થાય છે. તો એના માટે અમે જે હિંસાઓને ઓછા કરવા માટેના અમે ઘરેલું હિંસા ઉપર પણ કામ કરીએ છીએ. એના સિવાય બહેનોની જમીન માલિકી ઉપર પણ અમે કામ કરી રહ્યા છે, આરોગ્ય ઉપર કામ કરીએ છીએ, પાણી ઉપર કામ કરીએ છીએ. બહેનોને વિકાસના જે કામગીરીમાં કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો એના માટે બહેનોને સંગઠિત થઈને એ પ્રશ્નોના ઉકેલ કરવા માટે અમે કામ કરીએ છીએ. ખેતીનો મુદ્દો હોય કે પછી આજીવિકાનો પ્રશ્ન હોય કે બહેનોને પોતાને સરકારની યોજનાઓ સાથે જોડવાનો, દરેક યોજનાઓ એ યોજનાઓ સાથે જોડવાનું પણ અમે કાર્ય કરી રહ્યા છીએ. સરસ. એટલે મને તમને સાંભળીને ઉષાબેન એક વિચાર આવે છે ને એક પ્રશ્ન પણ થાય છે. વિચાર એ આવે છે કે ક્યાં કચ્છની બહેનો ભૌગોલિક રીતે આખો વિસ્તાર જુદો, સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે આખો જુદો, અને ક્યાં અહીંયા દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર તમારો ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક બધું જ જુદું, અને તેમ છતાં તમે જ્યારે એમની મુલાકાતે ગયા ત્યારે કંઈક એક તારે બંધાઈ ગયા અને એ છે મને લાગે છે મહિલાઓના પ્રશ્નો. કારણ કે તમે એમાં તમારી જાતને જોઈ કે બહેનોએ એ જોયું કે અમારા પ્રશ્નો તો સરખા છે, કદાચ સ્વાભાવિક સામાજિક રીતે જરા ફેર પડે. તો એટલે એ વિચાર મને આવે છે. પણ એની સાથે પ્રશ્ન બીજો એ થાય છે કે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ ગ્રામીણ મહિલા સંગઠન ઊભું થાય ત્યારે એને ઊભું કરનાર જે સંસ્થા હોય એ સામાન્ય રીતે મહિલાના મુદ્દા ઉપર જ કામ કરતી હોય. પણ તમારી જે પ્રેરક સંસ્થા હતી, પ્રમોટર સંસ્થા, આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અથવા AKRSP કહીએ, તો એમનું ધ્યેય એ વખતે તો 2000માં તો બહુ જ વધારે સ્પષ્ટ રીતે કે કુદરતી સંસાધનો આધારિત આજીવિકાનું વર્તનનું કામ કરવું. તમારું મંચ જે છે એ તો ઘણા બધા મુદ્દાઓની તમે વાત કરી, ઘરેલું હિંસા, આરોગ્ય, જમીન માલિકી, જેમાં કદાચ AKRSP એક સંસ્થા તરીકે નથી કામ કરતી. તો આ કઈ રીતે થયું? એટલે સંસ્થાએ એવું શું કર્યું, અથવા તો તમે મંચમાં એવું શું કર્યું? સંસ્થાને આપણે જરા બાજુમાં મૂકી, પણ તમે મંચમાં એવું શું કર્યું કે જેથી તમે આ બધા જ બહેનોના પ્રશ્નો ઉપર કામ કરી શક્યા છો અત્યાર સુધીમાં? જે સંસ્થા અમને અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્લેટફોર્મો સાથે, મતલબ સંસ્થાઓ અલગ અલગ હોય એમની સાથે જોડાણ કરવાનું અમને એક શીખ આપી. અને એની સાથે રહીને પછી જે આરોગ્યનું કામ હોય તો અમે સેવારોલ સાથે એની સાથે જોડાણ કરીએ. કોઈ ખેતીલક્ષી કોઈ કામગીરી હોય તો પછી સરકાર સાથે જોડાણ કરીએ. બીજું છે કે
જે મહિલા અને જમીન માલિકીનો જે મુદ્દો છે એ બહુ જ અમારા માટે મોટો પ્રશ્ન હતો. એના માટે પછી WGWLO સાથે જોડાણ, એટલે અમને આગા ખાન સંસ્થાએ અલગ અલગ સંસ્થાઓ સંગઠનો સાથે જોડાણ કરીને અમારામાં જે આવડત ઊભી થાય અને એ જે કઈ અમારી પાસે જે કઈ સમસ્યા આવે છે એ સમસ્યાને અમે સારી રીતે એનો નિરાકરણ તરફ લઈ જઈએ, એના માટે અમને ઘણી બધી તાલીમો આપવામાં આવી અને એક તાલુકા લેવલનું એક સારું એવું એક સંગઠન બનાવવાનો અમારો પ્રયાસ હતો કે તાલુકા લેવલ એવું પ્લેટફોર્મ અમે ઊભું કરી કે જ્યાં બહેનોના પ્રશ્નોની આપલે થાય અને સંગઠન દ્વારા એનો ઉકેલ થાય, જે અમારો હેતુ હતો એ પ્રમાણે અમે આગળ વધ્યા. સરસ. એટલે કે જુદી જુદી સંસ્થાઓ સાથેના જોડાણથી અને એને માટેનો સહયોગ અને ટેકો એ બહુ જ અગત્યનું મને લાગે છે રહ્યું. હું થોડું નયનાબેન તરફ જાઉં, કારણ કે મને લાગે છે કે થોડા શરૂઆતની વાત કરીને પછી આપણે જે જુદા જુદા મુદ્દાઓની તમે વાત કરી એના ઊંડાણમાં જઈએ. તો નયનાબેન, 25 વર્ષ પહેલા સાગબારા તો બહુ જ એક જેને ખૂબ અંતરિયાળ અથવા દુર્ગમ વિસ્તાર કહી શકાય એવો આદિવાસી વિસ્તાર હતો, અને તમે ત્યાં મહિલાઓને જ્યારે સંગઠિત કરવાનું કામ શરૂ કર્યું ત્યારે આઈ એમ શ્યોર ઘણા બધા પડકારો મુશ્કેલીઓ તમને આવી હશે. તો થોડીક જો એના વિશે વાત કરી શકો. અને જે બેને વાત કરી અત્યારે કે એક સંસ્થા તરીકે, એક સંસ્થાના કાર્યકર તરીકે અને સંસ્થા તરીકે તમારા મનમાં શું પહેલેથી સ્પષ્ટ હતું કે એક સામૂહિક દ્રષ્ટિ વિકસાવવી છે મંચની, એક સામૂહિક નેતૃત્વ વિકસાવવું છે કે જેથી મંચની પોતાની આગવી ઓળખ જે લોકો અત્યારે તાલુકા કક્ષાએ કરી રહ્યા છે એ વિકસે, એવું તમારા મનમાં પહેલેથી જ હતું અને એને માટે શું પ્રયાસો તમે કર્યા શરૂઆતથી જ? ચોક્કસ. હું મારો એક્સપિરિયન્સ ટૂંકમાં થોડો આપની આગળ રજૂ કરીશ. પહેલી વાત તો અત્યારે ખરેખર ગર્વ થાય છે ઉષાબેને જે રીતે વાત કરી એ પ્રમાણે, પણ હું જો પાછલા આમ તો 25 પણ નહીં, 27-28 વર્ષ જેવું થઈ ગયું. અને એટલા વર્ષ પહેલા જ્યારે ફિલ્ડમાં અમે જતા, અને શિલ્પાબેન આપ જેમ કીધું ને એમ કે AKRSP નું મેઇન આપણે નેચરલ રિસોર્સ સાથે કામ કરતા હતા. એટલે હું જ્યારે જોડાઈ આગા ખાનમાં ત્યારે એક વોટરશેડ પ્રોજેક્ટના ટીમ મેમ્બર તરીકે જોડાઈ હતી. અને અમે લોકો જે કામ સ્ટાર્ટિંગ હતું એ વોટરશેડ ને રિલેટેડ કામ કરતા હતા. સાથે સાથે જે વોટરશેડના સંગઠનો હતા એની સાથે મહિલાઓ સાથે પણ એક મહિલાઓની ભાગીદારી આવે એ ટાઈપનું. અને બીજું ખાસ AKRSP ની વાત કરું તો જ્યારે શરૂઆતમાં ભણીને આવ્યા હોય એટલે ઘણા બધા વિષયો ભણ્યા હોય, મહિલાઓ માટે એના સશક્તિકરણનો એક આખો વિષય ભણીને આવ્યા હોય, પણ જ્યારે ફિલ્ડમાં તમે જાઓ અને પ્રેક્ટિકલી જ્યારે કામ કરવાનું આવે એ આખું ઘણું અલગ પડે. અને એના માટે ખરેખર AKRSP માટે પણ આપણે કહીએ કે આજે મને ગર્વ થાય છે કે AKRSP માં કામ કરવાની શરૂઆત, મારી લાઈફની શરૂઆત ત્યાંથી થઈ. કારણ કે AKRSP એ ઘણું બધું વિઝન આપ્યું, ટ્રેનિંગો આપી. પહેલું તો કે જેવું નવું જોઈન કર્યું તો તમને જેન્ડરની તાલીમ આપે. એટલે એ એક અત્યારે યાદ કરું ને પાછલું તો પણ કંઈક ફરજિયાત હતું કે જે લોકો નવા જોઈન કરે એને જેન્ડર તાલીમ મળે. તો જેન્ડર તાલીમથી પણ ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થયા હતા કે જેમાં મહિલાઓની ભાગીદારી બાબત. અને ધીમે જ્યારે કામ કરતા હતા કામમાં પણ AKRSP નું કહીએ તો એકદમ ફ્લેક્સિબલ હતું, ફ્રીડમ હતી કે તમે ફિલ્ડમાં જઈને કેટલા વાગે જવું, કેટલા વાગે આવવું એવું કંઈ જ નહોતું. 9 થી 6 નો ઓફિસનો ટાઈમ હતો, પણ સાગબારા એરિયા એવો હતો એકદમ અંતરિયાળ એરિયા, અને તમારે લોકોને મળવું હોય, એમાંય ખાસ કરીને બહેનોને મળવું હોય તો તમારે સવારે જ વહેલા જવું પડે એમ. તો એ પણ ફ્લેક્સિબલ હતું કે અમે સવારે 7, 7:30 કે 8 વાગે પણ ફિલ્ડમાં પહોંચી જઈએ. મહિલાઓ નિંદામણ માટે કે અથવા તો કોઈ ખેતીના કામ માટે બહાર નીકળી જવાના હોય તો એ પહેલા પહોંચીએ. તો એ જે ફ્લેક્સિબિલિટી હતી ટાઈમની પણ, કે અમે સવારે વહેલા જઈને કામ કરી શકતા હતા ફિલ્ડમાં. અને બીજું એક એ હતું કે ફ્રીડમ એવી પણ હતી કે તમે કંઈ પણ નવું કરવું હોય તો તમે કરી શકો. અને એ બાબતમાં થોડુંક અહીંયા હું કહીશ કે બહેનો સાથે જ્યારે કામ કરવાનું આવ્યું તો આપણે જે એક વિઝનની વાત કરતા હોઈએ કે કયા વિઝનથી કામ કરવું, તો પહેલા તો એવું થાય કે વ્યક્તિગત વિઝનની વાત કરીએ કે વ્યક્તિગત વિઝન તમને પોતાનું હોય તો તમે આગળના વિઝનની વાત કરી શકો. અને એના માટે હું અહીંયા ઘનશ્યામભાઈ બી કદાચ જોડાયા છે. ઘનશ્યામભાઈ જેઠવા અમારા ટીમ લીડર હતા, અને હું એમનો અહીંયા ઉલ્લેખ ચોક્કસ કરીશ કે એમણે એક એક્સરસાઇઝ કરાવી હતી. અમારી ટીમ મીટિંગ જે થતી
એમાં એક ઇનિશિયેટિવ એમણે લીધું હતું, ગવાલી કરીને ગામ છે સાગબારાથી નજીકમાં. ત્યાં અમને મિટિંગમાં લઈ ગયા હતા અને એમણે એક એક્સરસાઇઝ કરાવી હતી કે તમે દરેક એક ચાર્ટમાં પોતાનું વિઝન નક્કી કરો કે આજથી 25 વર્ષ પછી કે 50 વર્ષ પછી, 25 વર્ષ પછી તમે પોતે જ્યારે 50ના હોવ ત્યારે તમે કઈ જગ્યાએ હશો એમ. અને કદાચ એ જે આખી એક્સરસાઇઝ હતી ને એ માઇન્ડમાં એટલી ફિટ બેઠી, અને એમણે જે પણ અમને અ, ઉત્સાહિત કર્યા હતા એમ વિચારવા માટે, તો એ જે આખા વિચારો હતો ને એ કદાચ ક્યાંક એવા આયા કે જેનાથી મહિલાઓ સાથે જ્યારે બેસવાનું થયું ને, તો ફિલ્ડમાં પણ જઈએ તો બહેનોને એક તો મળે નહીં પહેલા, ગામ પણ એવા કે એરિયા વાઇઝ બી જુદા જુદા ઘર હોય, દૂર દૂર ઘર હોય, તો તમે એક ઘરથી બીજા ઘર સુધી જાઓ, તો એ જે બહેનો સુધી પહોંચવાનું જે અંતરિયાળ વિસ્તાર હતો, અને ત્યાં એવા વિચારો કે તમે પોતે જો હવે વિચારીએ કે હું 25 વર્ષ પછી ક્યાં હોય, તો પછી આ ગામના બહેનો ક્યાં હોય. તો એના માટે એક નવા વિચારો આવ્યા કે બહેનોને માનો જેન્ડર ટ્રેનિંગ લીધી હતી, તો એમાં એક વાત આવી કે બહેનોને મુખ્ય ધારામાં લાવવી. તો એ જે આખું મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની જે આખી પ્રોસેસ હતી, એ પછી ધીમે ધીમે કરતા મહિલાઓ સાથે બેસતા બહેનો, મને યાદ છે હજી ઉષાબેનના ઘરે જતા ને, તો ઉષાબેનના ત્યારે નવા નવા મેરેજ થયા હતા. તો ઉષાબેન અમને જોવે ને તો ઘરમાં સંતાઈ જાય, તો બહાર તો નીકળે જ નહીં, અને એમના હસબન્ડ બી ના પાડી દે પહેલા કે ના બેન અત્યારે અમારે ટાઈમ નથી ને એવું બધું, બહાર ના આવી શકે ને. તો પણ અમે ઘણા મતલબ પ્રયત્ન કર્યા, ધીમે ધીમે ઉષાબેનને સમજાય ક્યાંય નથી જવાનું, આપણે ગામમાં જ ખાલી ભેગા થવાનું છે, ખાલી વાત કરવાની છે, હું તમને ખાલી મળવા આવી છું, એવા જે એકદમ કહીએ ને એ રીતે ધીમે ધીમે વિશ્વાસ આવ્યો બહેનોને. થોડા એવા પણ પ્રશ્નો કદાચ અહીંયા કેવું કે આગા ખાન નામથી જતા ને, તો શરૂઆતમાં તો ઘણા અમુક ગામોમાં તો એવું બી થતું કે ધર્મ પરિવર્તન માટે આવ્યા હશે એમ. તો કેમ કે ત્યાં થોડું એ પણ ચાલતું હતું એરિયામાં, તો એ સમજાવવામાં પણ ઘણો સમય લાગ્યો કે અમે આપણે નેચરલ રિસોર્સ સાથે કામ કરીએ છીએ, અને જે તમારી આજુબાજુનું જે નેચરલ રિસોર્સ છે એને લઈને તમારો વ્યક્તિગત વિકાસ કેવી રીતે થાય, સામાજિક વિકાસ કેવી રીતે થાય, આર્થિક સદ્ધરતા કેવી રીતે આવે, તો એ આખા મુદ્દા ઉપર બહેનોને પછી લાવવાના પ્રયત્ન કર્યા. એટલે પહેલો શરૂઆત તો અમારી જે વોટરશેડ સંગઠન બન્યું ને, એમાં બહેનોને કમિટીમાં મેમ્બર તરીકે લેવાનું શરૂ કર્યું, અને પછી એ બહેનોના મંડળો બનાવવાના શરૂ કર્યા. અને શરૂઆતમાં એવું પણ હતું કે ઘણી પરિસ્થિતિ, ઘણીવાર બહેનોને એવું હોય કે બચત માટે પૈસા નથી કે બચત કરવું, એટલે એ પણ એક કન્સેપ્ટ શરૂઆતથી એવું મેં તો માઇન્ડમાં રાખ્યો હતો કે પૈસા ભેગા બચત કરવા જ ભેગા થઈએ છીએ એવું નથી, બચત એક જરિયો છે. આપણે ભેગા થઈએ, પહેલા તો મળીએ, એકબીજાના પ્રશ્નોને જાણીએ, ખરેખર પરિસ્થિતિ શું છે, અને એમ ધીમે ધીમે બહેનો સાથે બેસતા થયા. બહેનોને તમારી પોતાની આગવી ઓળખ કેવી રીતે ઊભી થઈ શકે એના ઉપર ચર્ચા વિચારણા કરતા કરતા અમે લોકોએ મંડળો બનાવ્યા. મંડળો જ્યારે બન્યા મહિલાઓના, અને એમાં પણ અમે જોયું કે બે વિસ્તાર હતા આખા, તો બંને વિસ્તારના બહેનોની પરિસ્થિતિ અલગ અલગ હતી. એટલે વિચાર એવો પણ આવ્યો કે બંને વિસ્તારના બહેનોને એક પ્લેટફોર્મ ઉપર લાવીને બેસાડીએ અને એકબીજાના પ્રશ્નો વિશે વાત કરતા થાય. એટલે અમે સાગબારામાં કોમન મિટિંગો શરૂ કરી, અને પછી જેમ ઉષાબેને કીધું એમ KMVS નો એક એક્સપોઝર વિઝિટ પણ થઈ, અને એના આધારે પછી ખબર પડી કે આ બધા બહેનોનું એક મંડળ બને, અને પછી એનું નામ આવ્યું કે મહિલા મંચ. અને એમાં પણ બહેનો સાથે અમે એક સરસ એક્સરસાઇઝ કરી હતી. ઉષાબેન, ઈમાબેનને યાદ હશે કે એક વૃક્ષ જેવું બનાવરાયું ચાર્ટમાં, કે દરેક પાંદડા હોય ને એમાં તમે તમારી પોતાની ઈચ્છા લખો કે આટલા વર્ષ પછી આપણું આ મંડળ ક્યાં હશે. જે એક્સરસાઇઝ અમને ઘનશ્યામભાઈએ કરાવી હતી ટીમમાં, એ જ એક્સરસાઇઝ મેં બહેનો સાથે કરાવી કે આપણું મંડળ 25 વર્ષ પછી આ મહિલા મંચ ક્યાં હોય, અને એ રીતે આખું એક વૃક્ષ બનાવીને એના પોતાના શું શું કામગીરી કરતું હશે, એ જે આજે ઉષાબેને કીધા ને એમાં ઘણા બધી કામગીરીઓ કદાચ એ હવે કરતું થઈ ગયું છે, એ રીતે આખું તૈયાર કર્યું હતું. એને આખું વૃક્ષ બન્યું, અને પછી નક્કી કર્યું કે આ મંચને આપણે કયા નામથી ઓળખીશું. તો ત્યારે નક્કી થયું કે હવે આ એક આખું નવું જીવન ઊભું થઈ રહ્યું છે આપણું. તો એ રીતે પછી આખું નામ પડ્યું કે નવજીવન મહિલા મંચ એમ. તો એક આખી આમ કહીએ કે 5-7 મિનિટમાં આખી પ્રોસેસ કેવી અઘરી છે, પણ
એ જે આખા પડકારો હતા, પણ આજે અત્યારે ખરેખર ઈમાબેન અને ગીતાબેન સાથે પણ મારી ઘણી મુલાકાતો હતી. તો એ જ બહેનો છે અત્યારે, જે હું આટલા વર્ષો પહેલા જ્યારે એમને મળતી હતી, તો એ બહેનોને આજે અહીંયા જોઈને મને બી અત્યારે ફીલ થાય છે કે જે સપનું જોયું હતું કે અમે ત્યાં સુધી પહોંચ્યા, અને કદાચ એના માટે આ બહેનો આભારી છે કે આ સપનાને છેક સુધી લઈ ગયા છે. એટલે શિલ્પાબેન, ખરેખર આ પ્રોસેસ આખી ખૂબ સરસ હતી. એકેઆરએસપી એ ટ્રેનિંગો જે આપી હતી ને, જેમ કીધું ઉષાબેને એ રીતે એક્સપોઝર, તાલીમો, લીડરશિપની તાલીમ, હિસાબી તાલીમ, તો મહિલાઓએ કેવી રીતે હિસાબો લખવા, કેવી રીતે રાખવા, એ બધું પણ ઘણું ઉપયોગી થયું કે જે મહિલા મંચ અત્યારે અહીંયા સુધી પહોંચ્યું છે આપણું. તો અને બીજું 8મી માર્ચની ઉજવણી કે જેમાં બધા એરિયાના, એ તો મને ખરેખર ખૂબ યાદગાર પ્રસંગ જેવું થઈ જતું હતું કે તહેવાર કરતાં પણ વધારે લાગે આપણને કે નેત્રંગમાં હોય અને એમાં સાગબારાના બહેનો, ડેડિયાપાડાના બધા વિસ્તારના બહેનો ત્યાં ભેગા થઈને આખું જે મહિલા દિવસની ઉજવણી કરતા. તો એનાથી પણ કદાચ બહેનોને અત્યારે અહીંયા સુધી પહોંચવાની એક પ્રેરણા મળી છે. એટલે ખરેખર એકેઆરએસપી અને શું કહેવાય, મહિલા મંચનો ખૂબ ખૂબ આભાર છે. ગર્વ અનુભવું છું હું અત્યારે આ સ્ટેજ ઉપર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ નયનાબેન. તમારા શરૂઆતના અનુભવો, એટલે મેં કીધું એમ ઇન્સિડન્ટલી હું આટલા વર્ષો, ઘણા બધા વર્ષો પછી, મને લાગે ગયા મહિને હમણાં સાગબારા ગઈ હતી, એટલે મને ખ્યાલ આવે છે કે 25 વર્ષ પહેલા, અત્યારે જો હજી પણ નાનું હોય તો 25 વર્ષ પહેલા એ કેવું હશે ને. એમાં તમે જે આ વાત કરી પડકારો, પણ તેમ છતાં મને જે સ્પર્શ્યું એ સપનું જોવું. અને સ્વરૂપબેનનું એક ગીત યાદ આવે, સપનાને કરીએ સાકાર, હલો ને બેની. એટલે વેરી નાઇસ કે તમે એક્સરસાઇઝ કરાવી અને એ દ્રષ્ટિએ તમે આગળ લઈ ગયા. થેન્ક યુ સો મચ નૈનાબેન. ઉષાબેન, ઈમાબેન અને ગીતાબેન, થોડાક આપણે જુદા જુદા મુદ્દાઓ જે તમે વાત કરી, થોડા એના ઊંડાણમાં જઈએ આપણે. ઉષાબેન, પહેલા તમારાથી વાત શરૂ કરું તો તમે વાત ખેતીની જમીન માલિકીની કરી. એટલે મહિલાને નામે ખેતીની જમીન હોવી એ સામાન્ય રીતે સમાજમાં બહુ પ્રચલિત નથી. એટલે અને કદાચ કોઈ વાત કરે તો એ અવળી અસર પણ થાય એવું શક્યતા છે. એમાં તમે મંચ તરીકે આ વસ્તુને, આ મુદ્દો હાથમાં લીધો, તો એ કેવી રીતે વિચાર આવ્યો, કઈ મુશ્કેલીઓ આવી અને કઈ રીતે એને તમે એના ઉપાયો કઈ રીતે કર્યા કે જેથી એમાં તમે આગળ જઈ શકો? થોડી જો વાત કરી. એમાં ખાસ કરીને અમને જે સંસ્થાએ અમને WGWL સાથે અમને જોડાણ કરાવ્યું, અને અમદાવાદ લેવલે 2005માં એક તાલીમ હતી, અને ત્યાં અમે બે બહેનો સંગઠનમાંથી ત્યાં ગયા, અને મહિલા અને જમીન માલિકી અને બહેનોના અધિકારોના મુદ્દા ઉપર જ્યારે ત્યાં અમે શીખીને આવ્યા. તો અમારે જે કઈ તાલીમો થાય, કોઈ પણ જગ્યાએ તાલીમ કરી હોય, ત્યાંથી આવ્યા પછી સંગઠનની જે મીટિંગ થાય, દર માસની જે કમિટી મીટિંગ, ત્યાં ચર્ચા કરવામાં આવે. તો આ મુદ્દા પર કામ કરવા માટે ખૂબ જ જરૂરિયાત હતી, કેમ કે અમારા વિસ્તારમાં જે એકદમ ટ્રાઇબલ વિસ્તાર છે, વ્યસનનું પ્રમાણ પણ ઘણું બધું છે, એકલ બહેનો પણ ઘણા બધા છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં બહુપત્નીત્વનો પણ એક એવો થોડો દૂષણ કહેવાય કે એ પણ છે. એના લીધે જ્યારે બીજા પત્ની હોય તો જે પહેલા પત્ની હોય એને સંપત્તિથી થોડા દૂર રાખવામાં આવે, એના લીધે એમની જે જીવન ધોરણ થોડું એના અસર થાય, એના બાળકો આગળ ના જઈ શકે, અને એવા બધા જે સમસ્યાઓ અમારી પાસે આવતી જ હતી. પણ અમને કોઈક એવો રસ્તો નતો મળ્યો કે આપણે આગળ આ મુદ્દાને કઈ રીતે લઈ જઈએ. અને ત્યાંથી શીખ્યા પછી અમને એવું સરસ એક કાર્યક્રમ આગળ લઈ જવા માટેનો એક રસ્તો અમને મળ્યો, અને અમે આ મુદ્દાને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો. જ્યારે અમે ગામ લેવલે આ મુદ્દાને લઈને ગયા તો થોડા પડકારો પણ આવ્યા, થોડા ને એટલે બહુ મોટા પડકારો આવ્યા, કેમ કે એ જે જમીન અને મહિલા એ મુદ્દો લઈ જઈએ એટલે ઘણા ગામના વડીલોએ પણ એવું કીધું કે જ્યારે આ મુદ્દા પર તમે કામ કરવા જશો તો પછી પરિવાર વચ્ચે તમે ઝઘડા કરાવશો, જ્યારે પિતાની જમીનમાં જ્યારે દીકરીનો હકની વાત કરીશો તો પછી તમે ભાઈ બહેન વચ્ચે ઝઘડા કરાવશો. તો એ મુદ્દો પણ અમને કહેવામાં આવ્યો. તો અમે એ વાતને એમને એવી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો કે અમે ઝઘડો કરાવવાની વાત નથી કરવાના, આપણે તો આપણી પોતાની દીકરીને પોતાના જે પિતાની જમીનમાં હક મળે, એ પોતાનું નામ દાખલ કરે એવા પ્રયાસો આપણે કરવાના છે. જ્યારે એકલ બહેનો છે
ઘણી નાની ઉંમરે વિધવા થઈ જાય છે, ત્યારે સાસરી પક્ષવાળા એને ઘરમાંથી કાઢી મૂકવા માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવે અને એ સમયે એ બેનને શું કરવું શું ના કરવું એને કઈ સમજ ના પડે અને બીજા લગ્ન માટે પણ દબાણ કરવામાં આવે. જ્યારે મોટી ઉંમરના બહેનો વિધવા થાય તો એ સમયે એ બેનને ઘણીવાર એવું થાય છે કે ઝઘડો કરાવે, એને ડાપણ છે એમ કરીને એવા પણ શબ્દો આવે અને એ બેનને ત્રાસ આપે એટલે એ બેન ઘરમાંથી જતા રહે. એવા મુદ્દાઓ પણ અમારી પાસે આવ્યા અને જે વાસીબેન કરીને અમારી પાસે એક દાદી હતા, એ બહુ મોટી ઉંમરના અને એમને જ્યારે વારસાઈ નહોતી કરાવી, એમના પતિનું મૃત્યુ થયું, એમના દીકરાનું મૃત્યુ થયું, તો એ જમીન જે હતી એ સંયુક્ત હતી. તો એ દાદીની જ્યારે જમીન વારસાઈનો પહેલો કેસ અમે જ્યારે કર્યો તો થોડી એ દાદીને સમજાવવા વાળું કોઈ નહોતું. એને વારસાઈ જે આપણા સાતબાર પણ ક્યાં હોય, ક્યાંથી મળે એ પણ નહોતી ખબર. એ બધી પ્રોસેસ જ્યારે અમે WGWN તાલીમમાંથી શીખીને આવ્યા પછી એ ત્યાં ઉપયોગ કર્યો. જ્યારે પહેલો કેસ અમે કર્યો ત્યારે એ પેઢીનામું બનાવવાનું, પંચ કેસમાં સહી કરાવવાની ત્યાં પણ અમને થોડી મુશ્કેલી દેખાય. કેમ કે બેન જ્યારે એક વારસાઈનું જ્યારે પ્રોસેસની તૈયારી કરે છે ત્યારે અમુક જગ્યાએ જે રેવન્યુ વિભાગ છે, તલાટીએ એવું જવાબ આપ્યો કે ભાઈઓને તમે લઈને આવો. હવે તે સમયે એ બેન સાથે કોઈ આવવા પણ નહોતું તૈયાર. અમે સરપંચ સાથે મુલાકાત કરી અને એમના સાથે રાખીને પછી એની વારસાઈની આખી અમે નોંધ તૈયાર કરી. એમાં પણ એવું બન્યું કે એમની જે પુત્રવધુ હતી, એનો દીકરો હતો, દીકરાનું મરણ થયા પછી સાસરે જ હતી. તો ત્યાંના જે પંચોએ એવું કીધું કે આ બેનનું નામ ના દાખલ કરો, કેમ કે પૌત્રનું નામ દાખલ કરો. અને એ સમયે દાદીએ બહુ જ સરસ જવાબ આપ્યો છે. અમને પણ ઘણું બધું એમની પાસેથી શીખવાનું મળ્યું. એમણે કીધું કે મારી જમીનમાં હું કહીશ કે મારી પુત્રવધુનું નામ દાખલ કરો, ભલે એને બીજા લગ્ન કર્યા હોય પણ એનું નામ હોવું જોઈએ, કેમ કે એ છે તો મારો દીકરાનો દીકરો જ છે. અને અત્યારે પેલા એની વહુનું નામ દાખલ કરાવ્યું, જમીન ખાતે થઈ ગઈ, એમના પોતાના નામો આવી ગયા ને પોતાની જમીને જાતે ખેડતી થઈ. અને હવે પછી એ દાદી એવો જવાબ આપ્યો કે જ્યારે હવે મને કોઈ લડવા આવે તો હું આ કાગળ લઈને ઉભી રહીશ, જુઓ મારું નામ પણ છે, હવે મને કોણ કાઢી મૂકશે. અને એને હિંમત આવી ગઈ. એટલે એના પરથી અમને બહુ જ એક ખુશી થઈ કે અમે એક બહુ સારું એવું કામ કરી દીધું. એ બેનને લાખો રૂપિયાની જમીન મળી ગઈ, એનાથી અમે ખૂબ ખુશ હતા. ઘણી દીકરીઓ હતી જે પોતાની પિતાની જમીનમાં જ્યારે હક દાખલ કરવાનો આવે ત્યારે એક દીકરીની વાત કરીએ તો એમના પિતાનું આ જમીનના લીધે એના મર્ડર કરવામાં આવેલું. એ દીકરી બીજે લગ્ન કરીને જતી રહી. એને ગામમાં કે ઘરમાં એને કોઈ પરિવાર વાળા બોલાવતા નહોતા. એનો ઘર જમાઈ હતો, એ ઘર જમાઈને પણ એને એવું લાગ્યું કે આજે મારા સસરાનું મરણ કરી દીધું તો બીજા દિવસે મારું પણ આવું થાય, એને છોડીને જતો રહ્યો. એનો બાબો હતો, એ ડિવોર્સ કરી લીધા એને. જ્યારે એ બેન બહાર મજૂરીએ ગયા, ત્યાંથી 20 વર્ષ પછી પાછા ગામમાં આવ્યા અને એને કીધું કે મારે નામ મારા પપ્પાની જમીનમાં કરવાનું છે. ત્યાં કોઈ એને સહકાર નહોતું આપતું. એ સમયે એમના ગામના વડીલોએ પણ એને ના પાડી દીધું. એને કોઈએ એવું કીધું કે મહિલા મંચ આ બહેનો સાથે કામ કરી રહ્યો છે, બહેનોના જમીન માલિક. એ મહિલા મંચ પર આવ્યા, એમની બધી સ્ટોરી આપણે જાણી અને વારસાઈની પ્રોસેસ શરૂ કરી. અને જ્યારે અમે નોંધ જોઈ તો એમાં જે જૂના જે રેકોર્ડ હતા, નંબર 6 ની એન્ટ્રી અમે જોઈ તો એ બેનનું નામ હતું પણ એમાં ચેકી નાખવામાં આવ્યું. જે જૂની એન્ટ્રીઓ હતી એને હસ્તલેખિત હતી, તો એને અમે પાછી એનું નામ દાખલ કરવાની પ્રોસેસ કરી અને અત્યારે પણ એ બેન એ જમીન ખેડી રહી છે અને પોતે પોતાની આજીવિકાને આગળ ચલાવી રહી છે. એટલે નામ આવી જવાથી એ બેનને હિંમત આવી પોતાની ખેતી કરવા માટે. એટલે એવી રીતે ઘણા બધા કિસ્સાઓ છે અને અત્યાર સુધી અમે 1233 જેટલી દીકરીઓના, પત્નીઓના અને વિધવા એકલ બહેનોના અમે નામો દાખલ કરાવ્યા છે. આ વારસાઈની પ્રોસેસ કર્યા પછી અમે હયાતીમાં હક દાખલ કરવાની પણ કામગીરી શરૂ કરી કે જેના પતિ છે, પતિની હયાતીમાં જ એની પત્નીનું નામ દાખલ થાય, એના બાળકોનું નામ દાખલ થાય. તો આ રીતે અમે આ જે વારસાઈની જે કાર્યક્રમ અમે ચાલુ કર્યો. ના એટલે ઉષા બહુ જોરદાર કહેવાય, કારણ કે તમે કિસ્સાની વાત કરી એટલે મને એમ કે એકલ દોકલ 5, 7, 10 ની વાત હશે. ત્યાં તમે 1233 નો આંકડો કીધો અને એમાં તમે પત્ની, દીકરી અને એકલભાઈ ત્રણેયની વાત કરી. પણ તો પ્રશ્ન બહુ જ ટૂંકમાં જો કહી શકો તો કે એ થયું કેવી રીતે? હમણાં જ મેં એક પ્રશ્ન પણ જોયો કે આમાં પુરુષોનો કોઈ સહકાર મળ્યો કે કેમ. એટલે મને પ્રશ્ન એ પણ હતો કે આમાં કોઈ તમે તાલુકા લેવલ ઉપર એમની સાથે કામ કરો કે કેમ. તો જરાક જો ટૂંકમાં કહી શકો તો આપણે બીજા પણ પ્રશ્નો અહીંયા આવ્યા છે એટલે, અને મારે પણ છે. હાજી.
આ મુદ્દાને લઈ જતા પહેલા જ્યારે અમુક કામો કરવાના હોય તો અમે એવું નક્કી કર્યું સંગઠન થ્રુ કે આપણે એકલા સંગઠન દ્વારા નહીં કરીએ, પણ ગ્રામ પંચાયતોને સાથે રાખીને કરીએ. અને 5 ગ્રામ પંચાયત અમે નક્કી કરી અને એ પંચાયતમાં જઈ સરપંચોને મળીએ, એમના મેમ્બર સાથે મિટિંગો કરીએ અને ગામ લેવલે અમે અમુક નાની જે વિડીયો કેસેટો હતી, જે બહેનોના જમીન માલિકી ઉપર નાની એવી ફિલ્મો હતી, એ અમે બતાવવાનું શરૂ કર્યું. પછી ગામ લેવલે પ્રચાર પ્રસાર માટે પત્રિકાઓ તૈયાર કરી. એની સાથે સાથે અમે વારસાઈ ઝુંબેશનો પણ કાર્યક્રમ કર્યો, કેમ કે 3-4 પેઢીથી વારસાઈઓ બાકી હતી. તો દરેક પંચાયતના તલાટીને મળી 3 વર્ષના મૃત્યુ નોંધ લીધા અને એમાંથી અમને એ જોવા મળ્યું કે ઘણી બધી વારસાઈઓ પેન્ડિંગ છે. તો કારણો મેં એ જોયા કે લોકોને એ પણ એવી ખબર હતી કે વારસાઈ ના કરવાનું એક કારણ દેખાયું કે ખર્ચો બહુ વધારે જાય છે, એવી સમજ લોકોમાં હતી. બીજું એક હતું કે જે એકલ બહેનો છે તે એમને પરિવારવાળા એમને સહકાર નથી આપતા. એક પ્રશ્ન તે એ પણ આવ્યો. તો અમે એમને સીધી પ્રોસેસ બતાવી કે વારસાઈ કરવા માટે બહુ મોટો ખર્ચો નથી. સ્ટેમ્પની વાત કરી અને સોગંદનામું આપણે મામલતદાર કચેરીમાં જ કરવાનું છે. અને એ પ્રોસેસને કીધા પછી અમારી સાથે જે પણ બહેનો જે હતા, જે પણ કેસો આવેલા, એ બહેનોને અમે મળ્યા અને એમની વારસાઈની પ્રોસેસ શરૂ કરી. એ પ્રોસેસને અમે તાલુકા સુધી મામલતદાર કચેરીમાં ગયા. સાહેબ મામલતદાર સાથે અમે સંવાદ કર્યો કે આ ગામમાં આટલી વારસાઈ પેન્ડિંગ છે અને મામલતદારે અમને બહુ જ સારો સહકાર આપ્યો અને એ કાર્યક્રમને આગળ લઈ જવા માટે એમને વારસાઈ ઝુંબેશ પણ સરકારનો જ્યારે રાખવામાં આવ્યો તો એમાં પણ અમે સંગઠન દ્વારા ઘણી બધી એ લોકોને મદદ કરી, એમને વારસાઈની પ્રોસેસ કરવામાં, કાગળિયા તૈયાર કરવામાં. અને ત્યાર પછી અમે એક એવું નક્કી કર્યું કે અમારું સંગઠન જે છે થોડું મામલતદાર કચેરીથી દૂર છે. તો અમે એક લેટર દ્વારા જાણ કરી સાહેબને કે અમારી બહેનો જ્યારે તાલુકા લેવલે આવે છે તો ઘણી બધી એમને અડચણો પડે છે, કેમ કે અરજી લખાવાના હોય તો ત્યાં પણ સ્ટેમ્પ વેન્ડરને પૈસા આપવા પડે છે. અને અહીંયા શું છે કે એકદમ પછાત વિસ્તાર, એટલે જ્યારે નોટરી કરાવવાનું હોય તો તે સમયે ઘણા બધા પૈસાઓ લઈ લેવામાં આવતા હતા. તો અમે મામલતદાર સાહેબ સાથે સંવાદ કરી અને એફિડેવિટ કરવા માટે જે પંચાયત જે મામલતદાર કચેરી છે તેમાં જ 20 રૂપિયામાં થઈ જાય. અને બીજું છે કે જ્યારે કોઈ વાર નેટવર્કનો પ્રોબ્લેમ હોય, નોટરી કરાવવું હોય તો એમણે નોટરી જે વકીલો છે એની સાથે બેઠક કરી અને અમુક રૂપિયા નક્કી કર્યા કે 150 રૂપિયા છે તો 150 રૂપિયામાં જ તમે નોટરી કરાવી લો. એ રીતે અમે બહેનોને નામો દાખલ કરાવવાનો પ્રયત્ન કર્યો અને એના માટે પછી મામલતદાર કચેરી દ્વારા અમને એક ટેબલ આપવામાં આવ્યું સંગઠનનું, જે સોમવારે અને ગુરુવારે અમારી બહેનો ત્યાં બેસે. જે કોઈ બહેનો આવતા હોય એ બહેનોને અમે અરજી લખી આપીએ. કોઈ પણ જે યોજનાઓ હોય તો એ યોજનાના અમે ફોર્મ ભરી આપીએ અને સબમિટ કરીએ. એ બેનને જ્યાં સુધી યોજનાનું પૂર્ણ કામગીરી ના થઈ જાય ત્યાં સુધી એનું ફોલોઅપ પણ કરીએ. એ રીતની આખી કામગીરી અમે કરી. સરસ. એટલે તમે ગ્રામ પંચાયત, વોર્ડ સભ્યો, ઝુંબેશ, મામલતદાર કચેરી, બધા જુદા જુદા પાસાઓ લઈને આખું વારસાઈ ઝુંબેશમાં એમની સાથે જોડાઈને ખૂબ સરસ આગળ લઈ ગયા. પણ તો મને એની સાથે જી એમાં ખાસ કરીને અમે એક મુદ્દો એ પણ અમારા સંગઠન દ્વારા અમે એ કર્યો કે ગ્રામ પંચાયતમાં જ્યારે પણ વારસાઈ થાય તો મોટા ભાગે અગાઉ જ્યારે અમે જોયું કે એમાં દીકરીઓ જ્યારે સાસરે હોય તો એનું નામ દાખલ કરવામાં નહોતું આવતું. તો અમે એ પ્રયાસ અમારા સંગઠન થકી કર્યો અને સરપંચ અને એમની મેમ્બર સાથે મિટિંગો કરી. તલાટીને પણ અમે સૂચન કર્યું કે જે પણ દીકરીઓ સાસરે હોય તો પેઢીનામું જ્યારે બને તો એમાં જ્યારે પંચોએ પણ ચકાસી લેવું અને જે કોઈ વારસાઈ થાય એનું ગ્રામ સભામાં ખરાઈ કરવામાં આવે, જેથી કોઈ પણ દીકરીનું નામ એમાં બાકી ના રહી જાય અને અમારી બહેનો કોઈ જમીન માલિકી એનું નામ આવતા એ રોકે ના. અને એના માટે પછી અમે આ ગ્રામ સભાની જે ખરાઈનું જે છે એ મંચ દ્વારા એક લેટર લખી અને જે અમે પંચાયતોમાં કામ કરીએ ત્યાં આપ્યું અને અમારા માટે બહુ જ સારું રહ્યું. એટલે બહુ સ્ટ્રેટેજિકલી તમે રણનીતિક રીતે આમાં આગળ ગયા છો, ગામ લેવલ ઉપર, તાલુકા લેવલ ઉપર, બંને કક્ષાએ. અને નોટરી જેટલા પાસાઓ છે એ લોકોને તમે વણી લીધા છે. એટલે ખરેખર મંચને અભિનંદન ઘટે. આમાં કોકનો પ્રશ્ન હતો જે મારો પણ હતો, પણ મને લાગે છે કે 2 મિનિટ પછી લઈએ. હજી મને તમે જે વાત કરી એમાંથી એક પ્રશ્ન બીજો થયો છે, એ લઈને પછી કદાચ ઈમાબેનને પૂછું. કુરીબાજોનો અહીંયા પ્રશ્ન હતો કે મંચે બહુ સરસ કામ કર્યું છે એના ઉપર, પણ આનું જરાક સહેજ આગળ લઈ જવું છે મારે. એટલે તમારા વાત ઉપરથી એવું લાગે છે કે તમે લોકોએ તાલુકા લેવલ સાથે બહુ જ સઘન રીતે કામ કર્યું છે અને ખાલી એવું નથી કે તમે સરકારની યોજનાઓનો લાભ અપાવ્યો, પણ તમે
એ લોકોની જે નક્કી કરેલી બાબતો હોય છે, નીતિગત બાબતો, પણ એના અમલીકરણમાં તમે બહેનો તરફી કંઈક ફેરફારો કરાવ્યા છે. જેમ કે નોટરી માટેની તમે વાત કરી, ત્યાં ટેબલ મુકાવ્યું તમે. એટલે કહેવાય નાની નાની વસ્તુઓ, પણ બહેનો માટે બહુ મોટા આ બદલાવ છે. તો એવા કોઈ બીજા તમે ઉદાહરણ આપી શકો કે જે ઉષાબેન, જેમાં તમે માત્ર બહેનો એ લાભાર્થી ન હોય, પણ મંચ છે એ કોઈ તાલુકા કે કદાચ આગળ જિલ્લા કે એવા લેવલ ઉપર ક્યાંક નિર્ણાયક ભૂમિકામાં હોય, અથવા તો એમની કોઈ બાબતોનો તમે બીજા બદલાવ કર્યા હોય, એવા કોઈ પણ ટૂંકમાં જો ઉષાબેન વાત. જે અમે વારસાઈઓ કરાવી, અમારી પાસે ઘણી બધી દીકરીઓના નામો તો આવી ગયા, પણ મહિલાઓના નામો આવવાથી એની આજીવિકામાં એટલો બધો બદલાવ નહીં દેખાયો, કેમ કે એમને જમીન તો મળી, પણ એની આજીવિકાનું શું? તો એના માટે પછી અમે બહેનોને જે ટકાઉ ખેતી તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો, અને એ બહેનોને જ્યારે અમે આગળ લઈ જવાનો વિચાર કર્યો, તો બહેનોને અમુક આપણી ખેતી જે છે, તો ખેતી સાથે કેવી રીતે સારી ખેતી કરી શકાય, અને એના માટે પછી જે ખેડૂત તાલીમ કેન્દ્ર છે એની સાથે જોડાણ કર્યું, અને ત્યાં જઈ અને બહેનોને અમે મુલાકાત કરી. ત્યાં એવું અમને જાણવા મળ્યું કે મહિલા ખેડૂતો બહુ ઓછા આવે છે. તો ત્યાં અમે પછી બહેનોને દર વર્ષે મંચ દ્વારા અમે બહેનોને એક બેચ જાય, એમાં 150 થી વધારે બહેનોને અમે મોકલીએ. એમનો ટાર્ગેટ હોય છે કે આટલી બહેનોને તાલીમ આપવાનો. તો સંગઠન થકી ત્યાં તાલીમોમાં બહેનો જતા થયા, અને બહેનો નવી પદ્ધતિઓ શીખતા ગયા, અને પોતાની ખેતીમાં સારી એવી એક આવડત લાવ્યા, અને બહેનોને એક નવી શીખ મળી. જ્યારે જે ઘણા બધા મુદ્દાઓ હોય છે, એમાં અમે એક એ પણ જોયું કે બહેનો જ્યારે આગળ આવે છે તો ઘણા બધા મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. જ્યારે એકલ બહેનો છે, તો એકલ બહેનોના જમીન ઉપર જ્યારે કામ કરવાનું આવે છે, તો ઘણા પુરુષો જ્યારે એમાં મજૂર તરીકે જાય, તો ગ્રામ્ય લેવલે એ થોડી એમ દ્રષ્ટિ બદલાઈ જાય. તો એમાં પણ અમારી બહેનો પાછળ હતા. તો એ બહેનોએ જ્યારે અમારી સંગઠનમાં વાતો કરી, તો એ બહેનોને પછી કેવી રીતે ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે, એના માટે સંગઠન દ્વારા જે છે કે આખો કાર્યક્રમ અમારી પાસે આવેલો એગ્રી ટૂલ બેંકનો. તો એગ્રી ટૂલ બેંકના સાધનો દ્વારા અમે બહેનોને એ સાધનો પહોંચાડીએ, અને ઓછા ખર્ચે, જેથી એ બહેનો સારી ખેતી કરી શકે. પિયત નહોતું તો એ બહેનોને મોબાઈલ એન્જિનો હતા, તો એ મોબાઈલ એન્જિનો આપીએ, જેથી એ બેન પોતાના બાળકોને સારું અન્ન સુરક્ષાનું પણ એ જોયું, અને એ સારો ખોરાક ખવડાવી શકે. તો એના માટે બહેનોએ પછી પોતાની ખેતીમાં એક પાક લેતા હતા, એ 2 પાક લેતા થયા. એવી રીતે આ કાર્યક્રમને અમે આગળ ચલાવ્યો, અને એમાં સરકારની ઘણી બધી યોજનાઓ હોય છે. એમાં કોઈ નિર્ણાયક માળખામાં સમયને ધ્યાનમાં રાખતા ઉષાબેન, જો એમાં કોઈ તમે કોઈ નિર્ણયો એમના બદલવામાં કંઈ પહેલ કરી હોય મંચ તરીકે, તો એના 2-3 ઉદાહરણ જો આપી શકો. ખાસ કરીને જ્યારે સરકારી માળખા સાથે અમે જોડાણ થયા, તો તાલુકા લેવલે જ્યારે આત્મા પ્રોજેક્ટનો બહુ મોટો એક કાર્યક્રમ ચાલે છે દરેક ગુજરાત રાજ્યમાં, તો અમે WGWLO ના કાર્યક્રમમાં જ્યારે ત્યાંના જે આત્માના જોઈન્ટ ડાયરેક્ટર આવેલા, અને એમણે એવી વાત કરી કે અમારા જે આત્મા વિભાગ દ્વારા દરેક તાલુકામાં ફાર્મર ફ્રેન્ડો હોય છે, અને એક અમને ત્યારે ખબર નહોતું. ત્યાં અમે એક એ જોયું, અને પછી અમે તાલુકા લેવલે તપાસ કરી. ત્યાં એક એ છે કે બધા જ ભાઈઓ હતા, અને ત્યાં એક જ બેન જ્યારે ફાર્મર ફ્રેન્ડ હતા. તો ત્યાંના જે પ્રતિનિધિને અમે એક એવી વાત કરી કે સર, કદાચ તમારા કોઈક ફાર્મર ફ્રેન્ડ નિષ્ક્રિય હોય તો અમે કહેજો, અમારી પાસે ઘણી બધી બહેનો છે જે પોતાના ગામમાં કામ કરી શકે એવા છે. અને તે સમયે એમાં જ્યારે એ લોકોની જાહેરાત હતી, તો તાલુકા લેવલે અમારા 25 મહિલાઓ જે સંગઠન સાથે જોડાયેલી બહેનો 46 લોકો હતા, એમાંથી 25 મહિલાઓ ફાર્મર ફ્રેન્ડ તરીકેની કામગીરીમાં નિમણૂક થયા, અને બહેનો ખૂબ જ સારી રીતે કામ કરતા થયા. એમના જૂથો બનાવ્યા તાલુકા લેવલે, અને એ જૂથોને પછી ત્યાં જોડાણ કર્યા. એટલે ફાર્મર ફ્રેન્ડો જે બનાવ્યા એ પણ સંગઠનના એક સજેશનથી. ત્યાર પછી બહેનો જે છે એમના જે ખેડૂત મંડળો બનાવે, તો મોટા ભાગે ખેડૂત તરીકે એક ભાઈઓની નજર હોય, ખેડૂત એટલે ભાઈઓ. તો એમાં અમે બહેનોની ખેડૂત મંડળીઓ બનાવી, અને એ બહેનોને લાભો મળે એના માટે પછી સતત અમે કાર્યશીલ રહ્યા. અને બહેનોને સરકારી માળખાની વાત કરીએ, ત્યાં એવું કહે છે કે જમીનમાં નામ હોય તે ખેડૂત, પણ અમે અમારા સંગઠન થકી એવું માનીએ કે આપણે ખેતીમાં સૌથી વધારે કામ કરીએ છીએ બહેનો, તો આપણે એક ખેડૂત તરીકે પોતે સ્વીકૃતિ કેમ નથી લેતા,
અને બહેનોની પોતાની એક ઓળખ ઊભી થાય અને બહેનો ખેડૂત તરીકે પોતે સ્વીકારતા થાય. એના માટે પછી બહેનોને અમે ઘણી બધી રમતો દ્વારા એ લોકોને શીખવીએ અને એમને પોતાને એક વિચાર આવે કે હું ખેતીમાં કેટલું કામ કરું છું. જ્યારે આ બધું અમે કર્યું તો બહેનોને ત્યારે ખબર પડી કે હું સૌથી વધારે ખેતીમાં કામ કરું છું અને બહેનો એને પછી ખેડૂત તાલીમ સાથે જોડ્યા. એટલે તમે તાલીમો સાથે જોડા, એટલે આ બહુ જ સરસ કે ખેતીમાં મહિલા એ આપણે સ્વીકારીએ છીએ, પણ મહિલાની ખેડૂત તરીકેની ઓળખ બહુ સ્વીકારતા નથી. સાથે તમે ખેડૂત મિત્ર તરીકે બહેનો એટલે તમારા મંચના બહેનો અને કદાચ તાલુકા સલાહકાર સમિતિમાં તમે મને જે વાત કરી હતી, જે અત્યારે કદાચ ચૂકાઈ ગઈ, પણ એ અગત્યનું છે. અને આપણે પાછા આવીશું, કારણ કે તમે તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરની પણ સલાહકાર સમિતિમાં મંચના બહેનો છે. પણ એના ઉદાહરણ જો તમે કદાચ પછી આપી શકો. હવે આઈ થિંક કારણ કે 9:15 જેવું થયું છે, આપણે ઈમાબેનને મારે સેજ વાત કરવી છે. ઈમાબેન, અહીંયા કોઈએ પૂછ્યું કે કુરિવાજોમાં તમારા મંચે બહુ સારું કામ કર્યું છે. એટલે મને તો એમ લાગે છે કે એક બાજુથી જમીન માલિકી, ખેતી અને બીજી બાજુથી સમાજમાં પ્રવર્તમાન કુરિવાજો, એટલે બહુ જ વૈવિધ્યવાળું તમારા મંચનું કામ છે. તો એ શું કરી રહ્યા છો અને શા માટે શું કરી રહ્યા છો એની જરા જો પણ ટૂંકમાં જરા, કારણ કે પ્રશ્નો પણ અહીંયા ઘણા બધા છે તમને બધાને, એટલે બહુ ટૂંકમાં જો વાત કરી શકો તો. આપ સૌને નમસ્તે. જે બીજા સમાજોમાં સામાજિક રિવાજો છે તેવા જ અમારા આદિવાસી સમાજમાં પણ રિવાજો છે, પરંતુ એમાં એક ખૂબ જ અમાન્ય અને મહિલાના ગૌરવ અને સન્માનને ઠેસ પહોંચે એવો એક કુરિવાજ છે. જ્યારે કોઈ બહેનના પતિનું અવસાન થાય ત્યારે એ બહેનને જો સ્મશાન યાત્રાએ લઈ જતા પહેલા એ બહેનના કપડા ઉતારી લે અને એ મૃત દેહના માથા નીચે એ કપડા મૂકી દે. અને એટલું જ નહીં, પણ એ બહેનને 5 દિવસ સુધી ખૂણામાં જ બેસાડી દે, ઉગારા શરીરે ખૂણામાં જ બેસાડી દે. એટલે આ એક બહુ જ અમને પૂછતો કુરિવાજ જોવા મળ્યો. એટલા માટે અમે મંચે પહેલા તો મંચની સ્થાપના કરી ત્યારે જ આ પહેલો વિચાર આવ્યો કે આવા રિવાજને તો આપણે નાથવું જ પડશે. અને ત્યાર પછી અમે એના પર કામગીરી ચાલુ કરી. પણ એમાં અમે એકલા મંચના આગેવાન બહેનો નહીં, પણ સાથે અમે ગ્રામ પંચાયતને પણ સાથે લીધા અને જાતિ પંચને. અને જાતિ પંચ સાથે સાથે જો આ કુરિવાજ છે, જે મરણની વિધિ કરતા જે વ્યક્તિ સમાજે નક્કી કરેલા વ્યક્તિ છે, મહિલા આગેવાન પણ અને પુરુષ આગેવાન પણ, એમને પણ અમે સાથે રાખ્યા. ને એ રિવાજ આપણને શું ફાયદો આપે છે એના પર ઘણી બધી ચર્ચાઓ થઈ. પણ છેવટે જો ઘણી ઉંમરના, મોટી ઉંમરના બેન છે એ એનો વિરોધ કરતા થયા. પણ મંચના સતત મહેનત અને મંચના આગેવાનોનો સતત મહેનત અને સમજાવવાથી આ રિવાજ અમે બંધ કર્યો. આ રિવાજને અમે બંધ કરવામાં સફળ થયા. પરંતુ માત્ર આ રિવાજને બદલવા કે બંધ કરવા પૂરતું જ નહીં હતું. અમારી માટે જે મહિલા છે એમના જીવન સાથીને ગુમાવે છે, તો એમનું આત્મસન્માન અને ગૌરવને જાળવી રાખવાનો આ એક મોટો પ્રશ્ન હતો. ને આમાં એક શિલ્પાબેન ઉદાહરણ પણ આપું કે આપણે જોડે જોડાયા છે ગીતાબેન, એમના પતિનું અવસાન થયું. તો ગીતાબેને એટલા મક્કમથી આ રિવાજનો વિરોધ કર્યો, ત્યારે મંચના આગેવાનો બહેનો પણ એમની જોડે અડીખમ ઊભા હતા ને એમને એમના પહેરેલા કપડા નહીં ઉતારવા દીધા. એટલે અત્યારે આ રિવાજને અમે બંધ કર્યો છે. અત્યારે જે બેનના પતિનું અવસાન થાય ત્યારે એવો કોઈ ફરજ પાડતા નહીં કે કપડા ઉતારો. એટલે એથી અમને ખુશી થાય છે કે અમે બહુ જ મોટું કામ કર્યું એવું લાગે છે અમને.
તમારા મંચને અને સૌની હિંમતને સલામ. અ, ગીતાબેન, મારો આગલો પ્રશ્ન તમને જ હતો અને તમારી વાત સાંભળીને અ, અ, તમને પણ સલામ. ગીતાબેન, થોડી કારણ કે ઉષાબેને જ્યારે વાત કરી કે જુદા જુદા મુદ્દાઓ પર કામ કરો છો, એમાં ઘરેલું હિંસાની પણ વાત કરી, તો જરા જો એના વિશે વાત કરી શકો તો કે એમાં તમે શું કરો છો અને મંચ તરીકે તમે કઈ રીતે અ, એમાં આગળ પહેલ કરી રહ્યા છો? શિલ્પાબેન, એમાં એવું છે કે અમારું જે આદિવાસી સમાજ છે એમાં દારૂના વ્યસન વધારે હોવાથી બહેનો સાથે ઘણી બધી હિંસાઓ થાય છે. અને એમાં ખાસ કરીને મારઝૂડના પ્રશ્ન છે, પછી છૂટાછેડાના છે, અમુક એવા પ્રશ્નો થાય છે. પછી આ જે ઝઘડાઓ થાય છે એના નિરાકરણ માટે જે ગામ લેવલે જે ગ્રામ પંચાયત છે અને જે જાતિ પંચો છે એમાં જાય છે. પછી એ જે જાતિ પંચો બેસે છે એમાં બંને પાર્ટીના લોકો બેસે છે અને એમાં એ જે જાતિ પંચ બેસે છે એમાં ખાલી બેનને બેસાડવામાં આવે છે. તો બધા સામેવાળા ભાઈઓ જ હોય છે અને બેન એકલા હોય છે. તો હવે બેન સાથે જે બનાવ બન્યો હોય એ તો એકદમ ખુલીને ભાઈઓ સામે તો એ બોલી નહીં શકતી. અને જ્યારે બેનને નિર્ણયમાં ભાગી થવાનું થાય છે ત્યારે બેનને નિર્ણય નહીં મળતો. અને પછી એવા બધા અન્યાયો બહેનો સાથે થતા હતા ત્યારે અમે મહિલા મંચ દ્વારા આવા બહેનોને અમે તૈયાર કર્યા છે કે જે હાલમાં ગામ લેવલે જે આવી હિંસાઓ બહેનો સાથે બને છે ત્યારે જાતિ પંચમાં અમારા મહિલા મંચના જે આગેવાન તૈયાર કર્યા છે એ બહેનો બેસે છે. અને જાતિ પંચમાં 4 થી 5 બહેનો મહિલા મંચના આગેવાનો હોય છે. અને જ્યારે જાતિ પંચમાં અમારા મંચના આગેવાનો બેસે છે ત્યારે જે બેન હોય છે એમને હિંમત આવે છે કે મારી જોડે મારા સંગઠનના બેન બેઠા છે. એટલે પછી જે બનાવ એમની સાથે બન્યો હોય એ બેન ત્યાં ખુલીને વાત કરી શકે છે. અને એના લીધે જે બેનને નિર્ણય મળવાનો હોય એ બેનને સારો નિર્ણય મળે છે. અને એવા 2025-26માં અમે 150 જેટલા કેસોનું અમે નિરાકરણ એક જ લાવ્યા વર્ષમાં? છે ઓહો, 25-26માં. અચ્છા, અરે વાહ. એટલે આ ફરીથી એ જ વસ્તુ થઈ ગીતાબેન કે એટલે ન્યાય સમિતિનું માળખું મને લાગે છે તમારા મંચની અંદર છે, પણ જે સામાન્ય નિર્ણાયક માળખું છે જાતિ પંચનું એને, અને એ વાત બહુ સાચી છે કે ત્યાં માત્ર પુરુષો જ હોય છે જે બહેનોના સમજી નથી શકતા અને એમના તરફે નિર્ણય ઘણીવાર નથી હોતો. એટલે એમને તમે ખાલી ત્યાં બહેનો જાય એમની, પણ એ પંચમાં બહેનો કેવી રીતે આવે એના ઉપર મંચે કામ કર્યું, જે બહુ મોટું કામ છે. એટલે ખરેખર અભિનંદન. તો ઉષાબેન, એમાંથી છેલ્લો તંતુ લઈને પછી જો તમે જરાક બહુ જ ટૂંકમાં પણ મને, કારણ કે મને એમાં રસ છે કે આજે વાત કરે છે ગીતાબેન, કયા માળખામાં તમે અને સરકારના કયા કયા માળખામાં, જો એક કે 2 જ મિનિટમાં જો એ વાત કરી શકો તો પછી મારો એક છેલ્લો પ્રશ્ન બધાને છે ને આપણે પછી પ્રશ્નો માટે ખોલી નાખીએ. જ્યારે સંગઠનની જે વાત આવી તો એમાં સામાજિક ન્યાય સમિતિ બનેલી છે અને સમિતિ દ્વારા પછી આ બધા જે કિસ્સાઓ આવે છે ના, એને એક મિનિટ, સંગઠન. હું એની વાત નથી કરતી. હમણાં જે પહેલા તમે અધૂરી મૂકવી પડી, સોરી, હું તમને વચમાંથી છે રોકું છું, પણ તમે તાલુકાની સલાહકાર સમિતિની વાત, ખેડૂત મિત્રની વાત કરી, પછી ત્યાં અધૂરી મૂકી હતી. એટલે જો એની વાત કરી શકો તો એક જ મિનિટમાં. જે આપણે વાત કરી આત્મા પ્રોજેક્ટની તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય સ્તરની જે સલાહકાર સમિતિઓ બને છે, જે વખતે જે આત્મા પ્રોજેક્ટ સાથે અમે જોડાણ કર્યું અને ત્યારે તાલુકા સ્તરની જે સલાહકાર સમિતિ છે
તો એમાં પણ અમારા સંગઠનની બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો, જેથી અહીંયા જે કોઈ બહેનોને ખેતીનું બિયારણ લેવાનું હોય કે પછી કોઈ ત્યાં સજેશન કરવાનું હોય તો અહીંયા તાલુકા લેવલેથી જાય. ત્યાર પછી આ જ સમિતિમાંથી એક બેનની નિમણૂક જિલ્લા સ્તરની કમિટીમાં થાય, તો ત્યાં પણ આ પ્રશ્નોની જે ચર્ચા ત્યાં પણ થાય. અને બીજું છે કે જિલ્લા સ્તરની જિલ્લા લેવલથી એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, જે રાજ્ય સ્તરની જે સમિતિ હોય છે ત્યાંની મિટિંગમાં જવા માટે દર 3 માસે એની મિટિંગ થાય. તો ત્યાં પણ જિલ્લા સ્તરે સંગઠનની જે બેનને ત્યાં નિમણૂક કરવામાં આવી, જેથી ત્યાં અમુક એ વાતો પણ અમે કરી કે ગ્રામ્ય લેવલે અમારી બહેનો જ્યારે મહિલા ખેડૂતો ઘણી બધી છે, ખેતીની જે અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ પર ખોલવામાં આવે છે 1 મહિના માટે, તો ત્યારે અમારી બહેનોને અમે અમુક સહાય માટે અરજીઓ કરાવીએ, પણ મોટે ભાગે એમાં એવું થાય છે કે ડ્રો સિસ્ટમથી એનું આખું અરજીની મંજૂરીઓ મળે છે, તો તેમાં ઘણી અમારી બહેનો બાકાત રહી જાય છે. તો ત્યાં અમે જે ડાયરેક્ટર સાહેબને એવી રીતે ચર્ચા કરી, એમને વાતચીત કરીને સાહેબને સજેશન કર્યું કે સર એમાં પછી અમારી જે મહિલા ખેડૂતો બાકાત રહી છે તો એના માટે આપણે શું કરી શકાય. અને ડ્રો સિસ્ટમ થાય છે બરાબર છે, પણ એમાં ભાઈઓની જ અરજીઓ મંજૂર થાય તો અલગથી આપણે બહેનોની જે મહિલા ખેડૂતોની અરજીઓ તારવીએ તો કેવું. અને તેમાં પછી હાલ અત્યારે 1 વર્ષથી એ લોકોએ જે અરજીનો ટાર્ગેટ હોય છે કે 100 અરજીનો ટાર્ગેટ છે, 100 અરજીઓ થાય અને પછી પોર્ટલ બંધ કરવામાં આવે, જેથી આપણે જે બહેનોને પ્રાયોરિટી આપીએ અને બહેનોની અરજીઓ થાય અને એ બહેનોને મંજૂર હોય, તો એમાં ઘણી બધી બહેનોને અમે સહાયો પણ પૂરી પાડી છે. એટલે ડ્રો છે એ બહેનો અને ભાઈઓ માટે જુદા થાય. સો ટાર્ગેટ હોય જ્યારે ઓકે, એ લોકોનો ટાર્ગેટ છે કે એક જિલ્લામાં 500 લોકોને આપવાનો છે સહાય, આ તો 100 લોકોને, તો પછી એ પોર્ટલમાં 100 જ અરજીઓ થાય, એનાથી એક વધારે અરજી ના થાય અને પોર્ટલ બંધ થાય, જેથી એમાં જેટલી પણ આપણી બહેનોએ નામો અરજી કરી છે ફાઇનલ જ હોય, તો એમાં પણ આપણી બહેનોને એક લાભ મળી શકે. એટલે આ અમુક જે ગાંધીનગરની નીતિ ન કહેવાય પણ જિલ્લા લેવલે બોડી નીતિની અંદર રહીને જે અમલીકરણમાં કરવાનું હોય એ તમે મહિલા તરફી કરાવવાના. આઈ થિંક એમાં તમે મને ખેડૂત તાલીમ કેન્દ્રમાં બસની આવજા બહેનોને જવાવામાં તકલીફ પડે છે એને માટેની પણ વાત ના, પણ હવે મને લાગે છે સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા એ કદાચ રહેવા દઈએ. જી જિલ્લા લેવલે જ્યાં ડીડીઓ સાથે મીટિંગ કરવામાં આવે તો ત્યાં અમે એ જ સજેશન કરીએ કે સર જેટલી બને એટલી અમારી મહિલા ખેડૂતો વધુમાં વધુ લાભ લે એવો આપણા થકી પ્રયાસ થાય, જેથી બહેનો આગળ આવે અને પોતાના નામની એક અરજીઓ લખાવી શકે. કેમ કે ઘણી બધી બહેનો જ્યારે અહીંયા તાલુકા સ્તરે આત્મા પ્રોજેક્ટના ઘણા બધા પુરસ્કારો પણ આપવામાં આવે છે, તો અત્યારે અમે જોયું કે અમારી જેટલી પણ બહેનો જોડાયેલી છે મોટા ભાગની જે જૂથની જે બહેનો છે, અને ફાર્મર બેસ્ટ ગ્રુપ એવોર્ડ હોય કે પછી તાલુકા સ્તરનો જે બેસ્ટ ફાર્મર એવોર્ડ હોય, તો અમારા મંચ સાથે જોડાયેલી ઘણી બધી બહેનોને એ પુરસ્કારો પણ અપાવવામાં આવ્યા છે. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ અભિનંદન. ઓકે, મને લાગે છે 9:25 થવા આવી છે, પણ એક પ્રશ્ન જેને કહેવાય ને રેપિડ ફાયર રાઉન્ડ, એટલે ફટાફટ જવાબ આપવાનો, પણ બહુ અગત્યનો પ્રશ્ન છે મારી દ્રષ્ટિએ કે સંગઠન 26 વર્ષ 27 નૈનાબેને 27-28 વર્ષની સફર કીધી, તો એ 25-26 વર્ષથી સતત ચાલવું અને ફૂલું ફાળવું, આટલા બધા વૈવિધ્યપૂર્ણ મુદ્દાઓ હાથમાં લેવા એ સહેલું નથી. તમને જો એક કારણ પૂછવામાં આવે કે એની સફળતાનું એક કારણ શું, તો તમારી દ્રષ્ટિએ ઈમાબેનથી શરૂ કરો. ઈમાબેન, તમને શું લાગે છે? તમારું માઇક બંધ છે ઈમાબેન, અને ગીતાબેન તમે પણ ખોલી નાખજો. ઈમાબેન, માઇક બંધ છે તમારું. ઓકે, ત્યાં સુધી ઉષાબેન વાત કરે. ઓકે, સોરી, ઈમાબેને ખોલી નાખ્યું છે, સોરી. હા ઈમાબેન. ચિંતાબેન, ભરતી નેતાગીરી અને જો જૂના આગેવાનો છે એ જૂના આગેવાનો 50% અને નવા બહેનો, અત્યારે અમે ત્રીજી પેઢીના આગેવાનો તૈયાર કરીએ છીએ અને અત્યારની છોકરીઓ એટલી ભણેલી ને એટલી હોશિયાર છે કે એ તો ખરેખર આગળ પણ ફટાફટ બોલે છે. એટલે ફરતી નેતાગીરી અને નવા આગેવાનો તૈયાર કરવાના, એટલે અને તમારી ત્રીજી પેઢી છે એમ તમે કહો છો, રાઈટ? ત્રીજી પેઢી છે મારી, ત્રીજી પેઢી.
હાજી, સોરી. શિલ્પાબેન, હા, એ જ કહું છું. મારો અવાજ સંભળાય છે ત્યાં? હા, સંભળાય છે. બિલકુલ ઓકે. બિલકુલ સંભળાય છે. હાજી, ઓકે. સંભળાય છે. કટ થાય સો છે. ત્રીજી પેઢીના વન્ડરફુલ, બહુ જ સરસ, ખૂબ સરસ. ઓકે, ઉષાબેન. જે અમારું સંગઠન અત્યાર સુધી ટકી રહ્યું એનું સૌથી મોટું કારણ એ છે કે અમારા સંગઠનના જે નીતિ નિયમો છે અને એમાં ખાસ કરી જે આ જે નીતિ નિયમ છે કે મંચમાં જોડાયેલ જે કોઈ બહેનો છે કોઈ ધર્મ બાબતે કે પછી રાજકીય પક્ષ માટે કોઈ વિખવાદ ના ઉભો કરે. કોઈ પણ બહેનો વ્યક્તિગત રીતે કોઈ પણ પોલિટિક્સ સાથે જોડાઈ શકે છે કે કોઈ ધર્મ સાથે જોડાઈ શકે છે, પણ મંચના જે પ્લેટફોર્મ પર આવ્યા પછી એ બધા મુદ્દાને આપણે સ્ટોપ કરીએ અને આ જ અમારા માટે સૌથી સારું એવું અમને એક નિયમ અમારો લાગ્યો છે અને એના લીધે આ સંગઠન અત્યાર સુધી ટકી રહ્યું છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ગીતાબેન, શું જોડશો? એ જ કારણ છે મેડમ અમારે સંગઠન ટકવાથી, કેમ કે અમે એવા જો અમે શીખ્યા છે તો અમારા સંગઠનને ચલાવવા માટે અમે નવી બહેનોને તૈયાર કરીએ છીએ અને એ બી એકદમ સક્ષમ છે કે કોઈ બી જગ્યાએ કોઈ બી પ્રશ્ન પૂછવાનો હોય કે કોઈ બી અધિકારીને જવાબ આપવાના હોય તો એ અમારી જેમ એકદમ બેધડકથી એ લોકો બોલી શકે છે. એટલે આ સંગઠનને ટકવા માટે આ બી એક હેતુ છે અમારો. સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ઓકે, ખૂબ આનંદ આવ્યો, ખૂબ પ્રેરણા મળી મને તો, અને હું માનું છું કે ઘણા બધાને, કારણ કે મેં કીધું એમ તમારા વૈવિધ્યપૂર્ણ મુદ્દાઓ આટલા ઊંડાણમાં જઈને અને આટલા બધા બહેનો, જેમ વાત કરી ફરતી નેતાગીરી અને વિકેન્દ્રિત, એટલે ઘણા બધા બહેનો, ત્રીજી પેઢીના બહેનો આજે સાથે છે, એટલે ખૂબ ખૂબ આનંદ થયો. સંજયભાઈ, આપને હા, આપણે મંચ ખુલ્લું મૂકીએ. એમાં તમે જેમ જોયું એમ ઘણા પ્રશ્નો છે. એક જી. પ્રશ્ન એમના AKRSP ના જૂના સાથી છે જયરામભાઈ રબારી, એમના એક મુદ્દો હતો કે રમીલાબેનનું બહુ યોગદાન રહ્યું છે મંચ ઉભો કરવામાં, એક નોંધ લેવાય. અને એક બીજું એમનું હતું કે એક બીજો પ્રશ્ન કોઈનો છે કે એમણે જે મકાન ઉભું કર્યું છે, કોમ્પ્લેક્સ પેલું ઉભું કર્યું છે, શોપિંગ કોમ્પ્લેક્સ, એના વિશે થોડુંક કંઈક વાત થાય એમ, એવો પ્રશ્ન છે કે ભાઈ મકાન જે નહીં, શોપિંગ કોમ્પ્લેક્સ ઉભું કર્યું છે એમણે સાગબારામાં, એની થોડીક ટૂંકમાં વાત થઈ શકે તો. અને એની બીજ બેંકની પણ. હાજી, હાજી. અને એક હજુ એક એક પ્રશ્ન મિનિટ. છે. જે હા, એક એક લઈએ. મકાનની જે હા, વાત છે બરાબર છે. હા, કહીએ શિલ્પાબેન. હેલો. હા, હેલો. બોલો ઉષાબેન. હા, હા, બોલો હા, ઉષાબેન. મકાનની વાત બહુ ઓછા સમયમાં કરવી અમારા માટે બહુ જ અઘરો વિષય છે, કેમ કે એના માટે બહુ સંઘર્ષ કર્યા છે બહેનોએ. અને જ્યારે મહિલા દિવસની ઉજવણી હતી અને બહેનોએ અમારા મહિલા મંચના જે પ્રમુખ રમીલાબેન, અને રમીલાબેનનો ખૂબ જ મોટો સહયોગ રહ્યો છે આ મહિલા સંગઠન ઊભું કરવામાં, અને સૌથી મહત્વનું કે એ બહેનોને જે તૈયાર કરવામાં પણ એમનો ખૂબ મોટો ફાળો છે. તો રમીલાબેને એવી રજૂઆત કરી કે સાહેબ અમારું આટલું મોટું સંગઠન છે અને આગાખાન સંસ્થાની ઓફિસે અમે મિટિંગ કરીએ છીએ, તો અમને સરકારની કોઈ જોગવાઈ હોય ને એમાંથી અમને મંચ માટેની ઓફિસ બનાવવાની કોઈ સહાય મળતી હોય. અને વિક્રાંત જે ડીડીઓમાં હતા જે સર મિલિંદ તોરવણે સર, અને એ સમયે સાહેબે તરત જ એમના પ્રવચનમાં એવું કીધું કે તમે જગ્યા શોધો, અમે ગ્રાન્ટ ફાળવવાની તૈયારી હું કરું છું. અને એ માસમાં અમને 3 લાખ રૂપિયા અમારા મહિલા મંચના ખાતામાં આપી પણ દીધા. અમે જગ્યાનો થોડો પ્રોબ્લેમ થયો, તાલુકા પંચાયતની જે જગ્યા છે એ પંચાયતની જગ્યા છે ઓલરેડી, પણ તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં આવે અને ત્યાં બહુ મોટો ખાડો હતો. 60 હેક્ટર જેટલું માટીનું અમે પુરાણ કરાવ્યું. આ બધા ઇસ્યુને ગ્રામ પંચાયત સાથે રહીને સોલ્વ કર્યો અને એ જે જગ્યા છે ત્યાં અમે મકાન બનાવવાની શરૂઆત કરી. એ શરૂઆત કરતા સંગઠનની બહેનોને બાંધકામ વિશેની તાલીમો પણ આપવામાં આવી, અને એમાં પણ મહિલાઓ જે છે, મહિલાઓને કેવી રીતે કેટલું સિમેન્ટ નાખવાનું, કેટલી રેતી નાખવાની, એની પણ અમને સમજ નહોતી, એ પણ આપવામાં આવી. સંગઠને લોકફાળો કર્યો. એક બેનના 30 રૂપિયા, જેટલી પણ સંગઠન સાથે બહેનો જોડાયેલી હતી એ બહેનોએ 30 રૂપિયા લોકફાળો આપ્યો. વોચમેન રાખ્યો, એનો પગાર આપ્યો, અને તેની દેખરેખ કરવા માટે બે બહેનો પોતાનું ટિફિન લઈને આવે અને રજીસ્ટર રાખ્યું હતું અમે કે આજે બહેનો આવ્યા તો શું સજેશન કરીને ગયા, અને પછી એ રજીસ્ટરમાં બહેનો અપડેટ કરીને જાય કે આજે પાણી છાંટ્યું ઓછું હતું તો છાંટવાની વાત સૂચન કર્યું, કે પછી જે કોઈ હોય તે બહેનો ત્યાં સૂચન કરી લખીને પછી જાય. એ રીતનું આખું મકાન ઊભું કરી શોપિંગ સેન્ટરના નામથી અમે ઓળખીએ છીએ.
સરકારના સહાયથી એ મકાન ઊભું કર્યું, પણ અત્યારે પણ મહિલા મંચની ઓફિસ ત્યાં છે અને સંચાલન બહેનો કરી રહ્યા છે. ત્યાં અમારું ભોજનાલય પણ ચાલે છે અને બહેનો અલગ અલગ આખું એક સેન્ટર છે અમારું નાગરિક સૂચના કેન્દ્ર, ત્યાં પણ અમે શરૂ કર્યું છે કે બહેનો ત્યાં આવતા હોય, યોજનાના ફોર્મ લઈને તો એમને ભરી આપીએ. અને યોજનાઓ ઘણી બધી વિધવા પેન્શન હોય કે વૃદ્ધ પેન્શન હોય, એ બહેનોને પછી જે તે કચેરીમાં સબમિટ કરીએ. એ રીતની આખી કામગીરી ત્યાં અમે શરૂ કરી. અને જે બહેનો જે છે મંચ સાથે જોડાયેલા જે જૂથો છે એ જ બહેનોને એ ફાળવવાનું અમે વિચાર કર્યો અને એ રીતનું આખું એ મકાનનું સંચાલન કરીએ છીએ. એની સાથે સાથે મંચે સરકારની સાથે માળખા સાથે પણ સંકલન હોવાથી ઘણી બધી જે યોજનાઓ સાથે આ મકાન બન્યા પછી અમારી બહુ જ એક અનુભવ થયો અને અધિકારીઓ સાથે વાતચીત કરવાનો, કેવી રીતે કરવાનો, એમાં ઘણા પડકારો પણ આવ્યા. એ પડકારોનો સામનો કરતા કરતા અમે આવી રીતે બોલતા શીખ્યા, લડતા શીખ્યા, કેમ કે લડાઈઓ પણ ઘણી બધી થઈ. આજે શોપિંગ સેન્ટરની વાત કરીએ તો કેમ કે જ્યારે સરકારી ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બહુ સારા અમને સહકાર આપે એવા અધિકારીઓ પણ મળ્યા. ક્યારેક એક બે અધિકારીઓ એવા પણ મળ્યા કે ઘણા અમને ચેલેન્જીસ, અમને નોટિસો પણ ફટકારી. એવા બધા મુદ્દાઓનો સામનો કરી અને અત્યાર સુધી ટકી રહ્યા છે. એના પછી મહિલા મંચે 2 પ્લોટ જમીન પણ અમારા લોકલ જે માર્કેટ છે ત્યાં 2 પ્લોટ જમીન પણ મંચની નામની ખરીદી કરી છે. થેન્ક યુ સાલન. હજુ એક પ્રશ્ન હતો શિલ્પાબેન, જયેશભાઈ મુંદવાનો પ્રશ્ન છે આપણા. કોઈ પણ સ્થાનિક સંગઠન બને ત્યારે રાજકીય પડકારો બહુ આવે, તો આટલા વર્ષોમાં ક્યારે તમને આવા કોઈ પડકારો કે લાલચ કે દબાણ આવ્યું છે, એવો એમનો પ્રશ્ન છે. જ્યારે પોલિટિક્સની જે વાત કરીએ છીએ તો એમાં અત્યાર સુધી એવા પડકારો કે એવા ચેલેન્જીસ અત્યારે નથી આવ્યા. પણ જ્યારે અમે જે મુદ્દાઓ સાથે કામ કરી રહ્યા છીએ તો કોઈ ક્યારે ઘરેલું હિંસાનો મુદ્દો એકવાર એવો બન્યો હતો અને એમાં પછી એવું થયું કે જ્યારે દીકરી ગરીબ છે, એને કોઈ સાથ સહકાર આપવા વાળું નથી અને સંગઠનની ન્યાય સમિતિ જ્યારે એને મદદ કરે છે તો પોલીસ સ્ટેશને FIR ના કરે એના માટે પણ ટેલિફોનિક ધમકીઓ પણ આપવામાં આવી અને અમને એવું કહેવામાં આવ્યું કે શું તમે તાલુકાનો ઠેકો લીધો છે બહેનોનો. અને અમને એટલો જવાબ આપવામાં પણ અમને એવી નહીં લાગ્યું કે આ મોટા છે એમની આગળ કેવી રીતે બોલાય. એને ફટ દઈને જવાબ આપી દીધો કે હા, તમને ખબર નથી, અમે તાલુકાનો ઠેકો લીધો છે. કેમ કે જે દીકરીને કોઈ સહકાર ના આપે એવી દીકરીને આ મહિલા મંચ સપોર્ટ કરે છે. બીજું છે કે અમને સરકાર દ્વારા ગ્રાન્ટમાં અમને 4 ટ્રેક્ટરો પણ આપવામાં આવે છે વિકાસશીલ તાલુકાની યોજનામાંથી. એ તાલુકામાં જ્યારે સંગઠનને ફાળવણી કરવામાં આવે ત્યારે થોડા પોલિટિક્સના દબાણો પણ એમાં હતા. મંચ દ્વારા ઘણી બધી એમાં અધિકારીઓ સાથે સંકલન કરવું પડ્યું. જે કંઈ મંચની જે કંઈ કામગીરી હતી, જે કંઈ દસ્તાવેજો હતા એ આપ્યા અને એ ટ્રેક્ટરોને 2 વર્ષ સુધી સતત અમે એના ફોલોઅપમાં રહી અને મંચને 4 ટ્રેક્ટરો પણ મળ્યા છે. એનું સંચાલન અત્યારે મહિલા મંચ કરી રહ્યું છે અને એ રીતનું સરકાર સાથે બહુ સારા અનુભવો પણ છે. ક્યારેક પોલિટિક્સની વાત આવે છે તો અમને દુઃખ પણ થાય છે કે જ્યારે મહિલા મંચ ઊભું થયું તો આટલી બહેનો અમારી સાથે જોડાઈને બહાર નીકળે છે. કેમ કે અમારો હેતુ એ હતો કે જ્યારે શરૂઆત કરી ત્યારે અમે કે પછી અમારી જોડેની બહેનો આવી રીતે બોલી નહોતી શકતી. તાલુકા લેવલે એક મહિલાઓને સશક્ત કરવા માટે જ્યારે અમે ઘણા બધા સંઘર્ષોનો સામનો કર્યો છે તો આજે બીજી બહેનોને નથી પડતો. જે નૈનાબેને વાત કરી કે જયરામભાઈ હતા, એ લોકો જ્યારે મીટિંગ કરવા આવતા હોય તો બહેનો એ કોઈ સંસ્થાના પ્રતિનિધિ ભાઈ હોય તો એમની આગળ બોલી નહોતા શકતા, એવી પરિસ્થિતિ હતી. પણ જેમ જેમ આગળ સંસ્થાએ આગળ કર્યા, તાલીમો પૂરી પાડી અને અત્યારે બહેનો બેધડકપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિષય માટે ત્યાં બોલી શકે છે, કામગીરી કરી શકે છે. તો એટલું પછી અમને એક બહુ જ નવી શીખો પણ મળતી ગઈ, અમે જવાબો પણ આપતા થઈ ગયા અને એવી રીતે કોઈ દબાણ તો નથી આપી શકતું. કેમ કે અમારી સાથે એકલા ઉષાબેન નથી કે એકલા ઈમામબેન નથી. અમારી સાથે જે વિખરાયેલી શક્તિ જે હતી એ એકઠી થઈને બહુ મોટું એક અમારું શક્તિઓ ભેગી થઈને સંગઠન બનેલું છે. તો એને તોડવા માટે કોઈની તાકાત નથી એવું અમે કહીએ છીએ. યસ ઉષાબેન, થેન્ક યુ. ઉષાબેન, એક બીજો પ્રશ્ન, 2 પ્રશ્નો છે. એક તો નિરીક્ષણ છે, પણ પ્રશ્ન એવો છે કે મંચમાં કેટલી બહેનો આગેવાન છે, સભ્યો કેટલા અને આગેવાન બેન કેટલી? એ કમલબેનનો પ્રશ્ન લગભગ છે. આપણા મંચમાં કેટલી આગેવાન બહેનો છે?
અત્યારે અમારી પાસે 120 જેટલી આગેવાન બહેનો છે અને મંચ સાથે 2100 બહેનોનું આખું સંગઠન સાથે જોડાણ છે. 68 ગામોનું 221 બચત સમૂહ જોડાયેલા છે. એમાં કોઈ વ્યક્તિગત સભ્ય નથી, એમાં મંચ સાથે જૂથ સભાસદ છે. થેન્ક યુ. અને પુરુષોત્તમભાઈ વણકર આપણા જૂના સાથી AKRSP ના, એટલે અત્યારે જે ડાંગમાં છે, એમનું કહેવું છે, એમણે એક નોંધ્યું છે કે ઉષાબેને સરપંચ તરીકે ચૂંટણી લડી છે અને એક પણ રૂપિયાનો ખર્ચ વગર. એ એમણે ખાસ નોંધ્યું છે અને એ માટે અભિનંદન આપવા જોઈએ. બહુ જ નોંધપાત્ર વાત એમણે કરી. આ અત્યારના શિક્ષણના પરસોત્તમભાઈ હા પરસોત્તમભાઈ એ વાત કરીએ તો બહુ લાંબી થઈ જશે, બધાને સમય પણ ઓછો હશે. પણ એ ચૂંટણી એટલા માટે અમે લડ્યા કે જેઓ કદાચ અમે પ્રશાસનમાં અમે આવીએ તો કંઈક બદલાવ થાય. અમારી ઈચ્છા છે કે અમારી બહેનો ગ્રામ પંચાયતનું સંચાલન કરતી હોય. ઘણીવાર એ પંચાયતમાં જ્યારે એક મહિલા જ્યારે બેસે છે તો મહિલાઓના જે કઈ સમસ્યાઓ છે એનું નિરાકરણ થાય, અને એના માટે ચૂંટણી પણ લડ્યા. સંગઠનના જે બહેનો છે એમાં અમે બે બહેનો એક જ સંગઠનના અને અલગ અલગ જગ્યાએ જોડાયા, કેમ કે અમને એટલું ખબર છે કે ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં કોઈ પાર્ટી પોલિટિક્સ નથી હોતું અને એમાં કોઈ પાર્ટીના સહકાર વગર અમે વ્યક્તિગત રીતે જ્યારે ચૂંટણી લડ્યા એમાં ઘણા બધા અમને અનુભવો પણ થયા. ભલે અમે હારી ગયા, અમને કોઈ દુઃખ નતું, કેમ કે એક અમારા માટે હાર જીતનો કોઈ એ નતું, પણ એ એમની જે ચૂંટણી લડવા માટેની જે ક્ષમતા અમારામાં છે એ અમને બહુ ખૂબ જ સારું લાગ્યું. અને અમારા જેવા ઘણા બધા લીડરોને અત્યારે અમે તૈયાર કરી રહ્યા છીએ. શિલ્પાબેન, એક વાત કહું. ઉષાબેન પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉભા રહ્યા, પણ અત્યારે અમારું સપનું હતું એ અમે સાકાર કર્યું છે કે સાગબારા તાલુકાના 31 ગ્રામ પંચાયતો છે, એમાં અમે 16 બહેનોને સરપંચની ચૂંટણી લડાવીને અત્યારે પોતે વહીવટ કરતા કર્યા છે અને ભવિષ્યમાં 31 પંચાયતોમાંથી 31 બહેનો સરપંચ રહેશે અને પોતે વહીવટ કરશે. એ અમારું સપનું અમે સાકાર કરીને બેસીશું. યસ ઈમાબેન, થેન્ક યુ. થેન્ક યુ ઈમાબેન, આભાર. આપણે ખુલ્લો મંચ મૂકીએ, જેને જે સવાલ કરવો હોય સામે અત્યારે જ કરી શકે, તો આપણે વાત કરવાની તક પણ બધાને મળે. તો કોઈ પણ સવાલ કરી શકે. હું વાંચું એના કરતા સામેથી પૂછી શકે. હું કમલ બોલું છું સૈયરમાંથી. હા કમલબેન, ખરેખર બહુ પ્રેરણાદાયી રહ્યું આપના અનુભવો અને આપનું કામ. અને ખરેખર અમારા માટે તો બહુ ગર્વની વાત છે કે અમને આટલી સારી જાણકારી મળી. કદાચ અમે એક્સપોઝરમાં આવીએ તો પણ આટલી સારી જાણકારી ના મળત. અને અમને વધારે સારું લાગશે જો તમે તમારો જો વાર્ષિક અહેવાલ કોઈ પણ હશે તો અમે અમારા જે આગેવાન બહેનો છે કે અમારા જે બચત મંડળના બહેનો છે કે અમારા જૂથના બહેનો છે તો એમની સમક્ષ વાંચીશું. આપના જે કામગીરી છે ખરેખર બહુ સરાહનીય છે. સેલ્યુટ, દરેક બહેનોને સલામ. આભાર કમલબેન. કોઈક એક સવાલ હતો કે શિક્ષણના વ્યાપ માટે કંઈક તમે કરી રહ્યા છો, કોઈને પૂછવો તો પૂછી શકે. ઉષાબેન, તમારું માઇક બંધ છે તો તમે કદાચ જવાબ આપતા હો તો. હા સંજયભાઈ. હા જી. એટલે શિક્ષણના વ્યાપ માટે કઈ અત્યારના સમયમાં જે શિક્ષણનું છે સ્થિતિ, એના વ્યાપ માટે કઈ કરી રહ્યા છો એવું કોઈ એક જણ પૂછે છે, કોઈ જોશીભાઈ છે. એમાં શરૂઆતમાં અમે કામ કર્યું, જ્યારે સંગઠનની શરૂઆત કરી તો બહુ ઓછા બહેનો શિક્ષિત હતા, કેમ કે જ્યારે જૂથના પ્રમુખ મંત્રી જ્યારે અમે બનાવવાનું હોય તો બહેનો સહી કરવા માટે પણ નહોતા મળતા. એ સમયે બહેનોએ રાત્રિ જે શિક્ષણ માટે શાળા પણ શરૂ કરી, બહેનોને શિક્ષણ પણ આપ્યું કે સહી કરતા તો બી બેન શીખે. અને અમારું જે નયનાબેને કીધું એવી રીતે અમે એક ઝાડ બનાવેલું, એમાં સપનું પણ અમે લખ્યું હતું કે અમારી દીકરીઓ, ભલે અમે નથી ભણ્યા પણ અમારા દીકરા દીકરીઓને અમે ભણાવીશું અને છેલ્લે દીકરીઓને 12 સુધી પણ અમે ભણાવીશું. એવું એક અમારું સપનું હતું અને સાકાર કર્યું છે. અત્યારે ઘણી બધી બહેનો જે છે એ પોતાની દીકરીઓને જૂથના પૈસાથી એ બેનને ભણાવીએ છીએ, નોકરી પણ અપાવી છે. અને એ અત્યારે જે ઈમાબેનનું જ ઉદાહરણ લઈએ તો એમને પોતાની 2 દીકરીઓને પણ એને ભણાવી, એને આગળ વધારી. તો એવી રીતે ઘણી બધી બહેનોના ઉદાહરણો અમે લઈ શકીએ છીએ. અને અમારો ધ્યેય એ છે કે દીકરીઓને ભણાવીએ જેથી એ પોતે પગભર થશે તો એના પરિવાર
આગળ વધશે અને કોઈ બીજાનું અસિયાળું જીવન ના જીવે, બીજા પાસે હાથ ના લાંબો કરે, એ પોતે પગભર થશે તો એની પોતાની જે જરૂરિયાતની જે ચીજ વસ્તુ છે એ પોતે લઈ શકશે. અને એ બહેનોને અમે જ્યારે પણ અમારા કાર્યક્રમો થાય એવી પણ અમે શીખ આપીએ છીએ કે આપણી દીકરીને આપણે પગભર થાય પછી જ લગ્ન કરાવીએ. એટલે જ્યારે પણ ઘણી દીકરીઓ હિંસાના પ્રશ્નો લઈને અમારી પાસે આવે છે તો અમે એમને પૂછીએ છીએ તો ભણેલી નથી હોતી, બીજું છે કે આર્થિક રીતે નબળી હોય છે, એ કોઈ કામ નથી કરતી ખેતીનું કે ઘરનું કામ સિવાય, તો એના માટે પણ એ બેનને હિંસા એના પર થાય છે. તો એના માટે જ્યાં સુધી દીકરી પગભર ના થાય ત્યાં સુધી એને આપણે લગ્ન કરવાનું ના વિચારીએ, જેથી એ બેન ક્યારેક એવો સંજોગ બને પાછી આવે તો દીકરી પોતે આર્થિક રીતે મજબૂત થશે તો પછી એ જીવન સારું એવું ગુજરાન જીવી શકશે. તો એ ધ્યેયથી અમે બહેનોને શિક્ષણ સાથે પણ બહુ સારી રીતે અમે કામ કરી રહ્યા છીએ. જી ઉષાબેન, આભાર. હજુ 5 મિનિટ લઈએ આપણે, પછી 5 મિનિટમાં જો સવાલ જે કંઈ હોય આપણે કરી શકીએ. કોઈને ઓબ્ઝર્વેશન, સવાલ ઉમેરવું, ઓપન હેલો ફોરમ છે. જયેશભાઈનો બોલો, બોલો. હાથ હેલો છે. સંજયભાઈ, હા હા હા, બોલો બોલો. આપનું નામ જયરામ કહેજો. બોલું છું. હા જયરામભાઈ બોલો. હા, એટલે ખૂબ આનંદની વાત છે. ખૂબ દિવસે ઉષાબેન, ઈમાબેન ને જોયા અને સાંભળ્યા. આપણા જ વાવેલા છોડ અત્યારે આટલા વટવૃક્ષ બની ગયા છે, એટલે ખૂબ ખૂબ આભાર આમાં જોડાવા બદલ, આ પ્રોગ્રામ કરવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઉષાબેન. થેન્ક યુ જયરામભાઈ. હા જયેશભાઈ. જયેશભાઈ. સંજય, હા અપૂર્વભાઈ. હા બોલો અપૂર્વભાઈ. ના બસ કાંઈક મેં અપૂર્વભાઈ કેવું છે. ના જયરામભાઈ, તમારો જય- ખૂબ ખૂબ એક મિનિટ, આભાર છે, કેમ ઉષાબેન. કે તમે જો હું જૂથમાં તો હતી જ પણ સંગઠનમાં તમે મને લાવ્યા. જ્યારે મને મંત્રી તરીકે નિમણૂક થઈ સંગઠનમાં તો મને કાગળ ને પંચ કેવી રીતે મારવું એ પણ નહોતી ખબર. જયરામભાઈએ એ પણ મને શીખવ્યું. અને આજે તમે જોયું કે ઉષાબેન જે કઈ લખતા નહોતા ઘરખા, એને હિસાબો લખતા શીખવ્યા, એને કોમ્પ્યુટર ચલાવતા ની શીખ મળી. એ જે છે એ જયરામભાઈએ બહુ જ સંગઠન સાથે રહી અને બહેનોને બહુ જ શીખ આપી. અને અત્યાર સુધી પણ ટેલિફોનિક કે અવારનવાર વાતો થતી રહી છે. જયરામભાઈ માર્ગદર્શક અમને આપતા રહે છે. એટલે ફરીથી યસ ઉષાબેન. જયરામભાઈ હા ખૂબ આભાર આભાર થેન્ક આભાર યુ. માનું છું. આભાર. હા જયેશભાઈ અને અપૂર્વભાઈ કંઈક કહેતા હતા. ના બે વસ્તુ, એક તો અપૂર્વભાઈ. ઉષાબેનને તો વખતો વખત મળાય છે, પણ ઈમાબેન ને ગીતાબેનને જોયા બહુ આનંદ થયો. ખાસ કરીને ઈમાબેનને બહુ વખત પછી જોયા અમે. મને હજુ યાદ છે પહેલી વાર અમે એમના ગામમાં ગયેલા અને એમને બધી જ્યારે સંગઠનો ચાલતું હતા અને કેવી રીતે એસએચજી બનાવવામાં મુશ્કેલી પડતી હતી એ વાત કરતા હતા અને બહેનોને બહાર લાવવાના. એટલે ઘણી આગળ પ્રગતિ થઈ છે. મારો એક પ્રશ્ન છે તમારા મંચને કે આ સાગબારા મહિલા મંચે ઘણું કર્યું છે અને મને લાગે છે અમુક ખેતીમાં અને જમીન માલિકીમાં તો બહુ જ નોંધપાત્ર કામ કર્યું છે. આગળના 5 વર્ષનું મને તમે કહો છો કે તમે, એની વાત સાચી છે કે આગલી પેઢી આવી રહી છે અને એ લોકો આગેવાની લઈ રહી છે, તો એ લોકોનું શું સપનું છે મંચ માટે? એ લોકો શું જોવા માંગે છે મંચ માટે? અને એમાં તમે ક્યાં, એટલે કેવી રીતે મંચ આગલા 5 વર્ષમાં શું કરવા માંગે છે? એમાં હંમેશા એવું સંગઠનનું સપનું અમે તૈયાર કર્યું છે ને એમાં ખાસ કરીને જે પણ સંગઠનમાં જોડાયેલી નથી બહેનો, એ ગામડાની બહેનો જે છે એ જૂથમાં જોડીએ અને એ જૂથોને મંચ સાથે જોડાણ કરીએ, જેથી મંચની જે શક્તિ હજુ વધારે મોટી બને. બીજું છે કે જે ગ્રામ્ય લેવલે પંચાયતો છે, પંચાયતોમાં ઘણી બધી બહેનો સભ્ય તરીકે હોય છે, બોર્ડ મેમ્બર તરીકે, પણ એને તક નથી આપવામાં આવતી. તો મંચનું એક એવું સપનું છે કે 5 વર્ષમાં મહિલા મંચની જે બહેનો છે એ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે આવે અને જાતે વહીવટ કરે. એક અમારું સપનું છે. બીજું એક છે કે જે અમે જમીન માલિકી ઉપર કામ કરી રહ્યા છે, જે અત્યારે અમે કર્યું છે એ બરાબર છે, પણ હજુ પણ વધારેમાં વધારે બહેનો જમીનના માલિક બને. કેમ કે જે બહેનો જે છે એ જમીન માલિકી પોતાને થવાથી એ બહેનોને બહુ જ આત્મવિશ્વાસ વધે છે, નિર્ણયમાં ભાગીદારી વધે છે. તો બહેનોની જમીન માલિકીનું જે પ્રમાણ છે એ પણ વધારી. અને બીજું છે કે વ્યસનની જે વાત કરી રહ્યા છે કે અમારા ટ્રાઇબલ વિસ્તારમાં બહુ બધું વ્યસન છે, તો સંગઠનનો એક એવો પણ અમારો સપનું છે કે સંગઠનની દ્વારા અમે વ્યસન મુક્ત કરીએ અમારા સાગબારા તાલુકાને. અત્યારે અમે ઘણી બધી પંચાયતોમાં આના ઉપર કામ કર્યું છે અને ઘણી પંચાયતોએ ઠરાવ કરીને બંધ પણ કરાવ્યું છે.
વ્યસન મુક્તિ ઝુંબેશ પણ અત્યારે આ વર્ષે અમે પોલીસ વિભાગ સાથે રહીને અમે કર્યો છે અને એમાં સફળ પણ રહ્યા છે. તો એ જે બધા સપનાઓ છે એ સપનાઓને અમે બહુ મોટા પાયે જોઈ રહ્યા છે. ઘણા બધા સપનાઓ હતા જે પૂરા કર્યા છે. બીજું છે કે 5 વર્ષમાં અમારું એક એવું પણ સપનું છે કે મહિલા મંચની જે જમીન છે તેમાં અમારું પોતાનું મકાન બને અને અમારી બહેનોને અમે ત્યાં જ તાલીમો આપીએ. તો આ બધા સપનાઓ અમે જોઈ રહ્યા છીએ. યસ બહુ સરસ, ઉષાબેન. વેરી ગુડ. યસ જયેશભાઈ નો કોઈ સવાલ હતો? જયેશભાઈ. યસ ઉષાબેનને મારા થોડા સવાલ છે કે માનો કોઈ આપણે જ્યારે આખું સંગઠન બને એટલે એક શક્તિ બને અને હવે તો તમારું એક આખું વર્કફોર્સ બની ગયું અને તમે એક ઇન્ફ્લુઅન્સ પીપલ તરીકે ત્યાં ઓળખાવો છો. જે અમુક પ્લેટફોર્મ પર હજુ પણ અમુક જે ત્યાંના સ્થાનિક પ્રશ્નોની વાત કરીએ તો હજુ ચાઇલ્ડ મેરેજનું એ તાલુકાની અંદર આપણે જોવા મળે છે. સ્કૂલ ડ્રોપ આઉટમાં છોકરીઓ છે એનું ખાસ જોવા મળે છે. માલ ન્યુટ્રિશન જોવા મળે છે. કુપોષિત બાળકો જોવા મળે છે. તો આ બધા જે સામાજિક પ્રશ્નો છે તો તમે સિસ્ટમને કંઈ ઇન્ફ્લુઅન્સ કરવા માટે આ મંચ કઈ વિચારે? કારણ કે સાગબારા મને ખ્યાલ છે કે ગવર્મેન્ટ માટે પનિશમેન્ટ એરિયા છે, તો ત્યાં જે અધિકારી આવે કોઈ એવી ભાવનાથી આવવાનો નથી કારણ કે પનિશમેન્ટમાં આવે છે. તો સરકારની અંદર ઇન્ફ્લુઅન્સ અથવા એડવોકસી માટેનું તમારું સોશિયલ ઇસ્યુને લઈને કઈ તમે વિઝન છે? જે જયેશભાઈ જે સવાલ કર્યો છે એમાં ખાસ કરીને અત્યારે ગયા વર્ષે જે મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે એમની સમિતિ જે બને છે એમાં સમિતિમાં પણ સંગઠનના બેનને સામેલ કરવામાં આવ્યા છે અને એ લોકોના જે બાળ લગ્ન ઉપર અમે ઘણા બધા અવેરનેસ કાર્યક્રમો એ લોકો સાથે રહીને અમે કરી રહ્યા છીએ. બીજું છે કે સ્કૂલમાં પણ અમે જ્યારે બાળકીઓ સાથે ઘણા બધા જ્યારે બનાવો બને છે તો એના માટે ગુડ ટચ બેડ ટચની જે શિબિરો કરીએ છીએ ત્યાં પણ અમે એ બહેનોને બાળ લગ્નની પણ વાત કરીએ છીએ કે પ્રાથમિક શિક્ષણ જે 8મું ધોરણ સુધી છે તો એ દીકરીઓને પણ અમે સમજાવીએ છીએ કે 18 વર્ષથી ઉપર હોય તો જ આપણા મા બાપ આપણું લગ્ન કરે. એના માટે પણ આપણે ઘણીવાર અમારા જે કાર્યક્રમો મહિલા દિવસના હોય તો અમે નાટક દ્વારા પણ અમે એ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. બીજું છે કે જાતિ પંચ જે છે અમારું ગ્રામ પંચાયત લેવલે, તો જાતિ પંચમાં જે ગીતાબેને વાત કરી એમ જે સંગઠન સાથે જોડાયેલી બહેનો છે પોતાના ગામના જાતિ પંચમાં એ બેનનો સમાવેશ કરવામાં આવે એવી પણ અમે સરપંચો સાથે એક મુલાકાતો કરીએ અને એમાં પણ બહેનોને સામેલ કર્યા છે, જેથી જ્યારે પણ કોઈ બેનને કોઈ દીકરીને લગ્ન કરવાનું નક્કી થાય તો એમના જે બર્થડે એટલે જોવામાં આવે, આધાર કાર્ડ જોવામાં આવે, જેથી એ દીકરી 18 વર્ષની થાય તો જ એના મેરેજ થાય. બીજું છે કે ગયા વર્ષે કિસ્સો એવો પણ બન્યો હતો કે બિન આદિવાસી સાથે એમના લગ્ન થવાના હતા અને જે મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીને પણ જાણ કરવામાં આવી. એમના જ્યારે વસંત પંચમીના દિવસે લગ્ન હતા, રેડ પાડવામાં આવી અને જે દીકરીની જાન આવેલી તે પણ અટકાવવામાં આવી, લગ્ન રોકવામાં આવ્યું. તો એવા અમારા સતત પ્રયાસો છે કે અહીંની જે દીકરીઓ છે એને થોડી મોટી ઉંમરની થાય, સમજદાર થાય તો લગ્ન કરે, જેથી એ દીકરીઓને પોતાનો મગજનો વિકાસ થાય, જેથી એ પાછી જયારે ઘરેલું હિંસાના કે પછી જે કુપોષિતનું જે પ્રમાણ છે, માતા મૃત્યુ દર છે એ પણ ઓછો થાય. તો એવા પણ સતત અમારા પ્રયાસો થતા રહે છે. ઉષાબેન, થેન્ક યુ, આભાર. બીજા કોઈને કોઈ સવાલ હોય તો? બહુ બધા સાથીઓને અભિનંદન અને સરાહના મળી રહી છે આપ સૌના કામોને. લાસ્ટમાં મને મહિલા મંચને અભિનંદન આપવા છે કારણ કે શરૂઆત જ્યારે કરી ત્યારે જે વાત હતી કે આ કોઈ બહેનોને લાભાર્થી તરીકે નહીં પણ બહેનો માટે અને બહેનોનું મંચ અને એને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. તો ખૂબ ખૂબ અભિનંદન ઈમાબેન, ગીતાબેન, ઉષાબેન અને તમામ મહિલાઓ જે મંચ સાથે આગવી ઓળખ નૈનાબેન. હા, એકદમ આગવી ઓળખ ઊભી કરી. કારણ કે જ્યારે ઉષાબેન મને યાદ છે કે એવી વાત કરતા કે જ્યારે બહાર આવવાની વાત થાય ને ત્યારે ના પાડે તો એમ થાય કે નહીં, અમારો રોલ હતો જેમ નાનું બાળક ઊભું થાય ને આપણે એને ચાલતા શીખવાડીએ ને જે ખાલી મદદ કરવાની વાત હતી અને એ જ રીતે એમણે જાતે પોતે જે બીડું ઝડપી લીધું આખું અને જે રીતે આખું વટવૃક્ષ જેવું આ મહિલા મંચ ઊભું કરી દીધું, તો ખરેખર પ્રાઉડ ફીલ થાય છે કે ક્યાંક જે શરૂઆત કરી હતી કે આ તો બહેનો માટેનું, બહેનોનું અને બહેનો એ જ કરવાનું, એ જે આખી આગવી ઓળખ સાથે કામ કરવાની વાત હતી એ તમે સાચા અર્થમાં સાર્થક કરી છે.
એટલે ખૂબ ખૂબ અભિનંદન ઉષાબેન અને તમામ મહિલાઓને, મહિલા મંચના બધા જ બહેનોને. ઈમાબેન, આપણને ખબર છે કેવી પરિસ્થિતિમાંથી આપણે તો આગળ આવ્યા છો અને તમે ખરેખર ખૂબ સરસ સરાહનીય કામગીરી કરી રહ્યા છો. તો ચોક્કસ હજી સાગબારા આવવાનું આજે તો મન થઈ ગયું છે કે એક વખત ચોક્કસ આપ સૌને મળવા માટે પણ હું આવીશ, મહિલા મંચની બધી જ બહેનો માટે. તો ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને. અને હજી આગળ જેમ અપૂર્વભાઈએ બી હમણાં કીધું કે હજી આગળ તમે શું ઈચ્છો છો, તો એના જે સપના છે હજી આગળના, એના માટે પણ તમને બધાને ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ આપું છું. હજી વધારે સારું કામ કરો અને નામના મેળવો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. શિલ્પાબેન, થેન્ક યુ સંજયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આજે આ મંચ ઉપર અરે મને પણ ઇન્વાઇટ કરીએ બદલ. અરે આપણા સૌનું જ છે આ મંચ. થેન્ક યુ થેન્ક યુ. કીર્તિભાઈ, આપને કઈ ખાસ કહેવું હતું? કીર્તિભાઈ. હા, બહુ જ સરસ, બહુ જ પ્રેરણાદાયક છે અને સાંભળીને અતિશય આનંદ થયો અને એટલો બધો વિશ્વાસ છે દરેક બહેનો જે બોલ્યા એમનામાં, માનવામાં ના આવે એટલું બધું છે. એટલે એટલું સરસ કામ થયું છે એ જાણવા મળ્યું, એ વિશે બહુ જ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. મેં થોડું નૈનાબેને જે વાત કરી કે બહેનોને ઘરમાંથી બહાર કાઢ્યા, એની તો બહુ લાંબી વાતો છે. જે નૈનાબેનની જે એમને જોઈને નામ લેતા તો અમે દરેક જગ્યાએ એમની વાત તો કરીએ છીએ, પણ જે મહિલા દિવસની વાત છે કે મહિલા દિવસે જ્યારે મારી પોતાની વાત કરું તો હું ઘરમાંથી નીકળી અને જ્યારે કાર્યક્રમ હતો મહિલા દિવસનો, ત્યારે નૈનાબેને એન્કરિંગની જવાબદારી આપી અને એ મારા માટે બહુ મોટો સ્ટેજ હતો, કેમ કે પહેલી વાર હું સ્ટેજ પર બોલવાની હતી. એમને તૈયાર કર્યા ઘણા બધા. ત્યારે ઘરમાંથી સાંજે હું જ્યારે સાગબારા આવી એ સમયે ગામમાં બહુ બધી ભલીપૂરી વાતો કરવામાં આવી અને એ મારા માટે બહુ યાદગાર પ્રસંગ બની ગયેલો 2001માં. અને ત્યારે બહુ સરસ કાર્યક્રમ રહ્યો, એન્કરિંગ સારું રહ્યું અને એમાં બહુ સારી રીતે અમને તૈયાર કર્યા. પણ એ કાર્યક્રમ પત્યા પછી મને એવું કહેવામાં આવ્યું કે તમે ઘરે ના આવતા, એવા સમાચાર મને ઘરેથી મોકલ્યા. તો મેં કીધું મેં એવી કોઈ ભૂલ કરી જ નથી, તો મેં એવું શું કામ કરું. મેં સીધી ઘરે ગઈ. અઠવાડિયા સુધી અમારું બોલવાનું બંધ થયું. જયેશભાઈ, નૈનાબેન સમજાવવા પણ આવ્યા અને એ યાદગાર પ્રસંગ મારા જીવન માટે એ જ મહિલા દિવસ જે 2022નો 8મી માર્ચ જે યાદગાર બની ગયો છે રાષ્ટ્રપતિ ભવન જઈને. કેમ કે એકલા ઉષાબેનની કોઈ એ નથી કે ત્યાં સુધી પહોંચી શકે. સંગઠનમાં જોડાયા, સંગઠનનો સાથ સહકાર રહ્યો, સંગઠન સાથે કામગીરી કરી, તો પછી અત્યારે ઉષાબેન જે અત્યારે ગુજરાત લેવલે વખણાઈ રહ્યા છે, તો એનો સૌથી મોટો શ્રેય એક મહિલા મંચને જાય છે. જો મહિલા મંચ સાથે ના જોડાયું હોત તો મને રાષ્ટ્રપતિ ભવન શું છે એ પણ મને ખબર ના હોત. અને અત્યારે 15મી ઓગસ્ટે પણ મારે રાષ્ટ્રપતિ ભવન જવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો હું ખૂબ જ ગર્વ મહેસૂસ કરું છું કે એક સંગઠનના એક ચૂલો ફૂંકનાર બેનને આગાખાન સંસ્થાના પ્રતિનિધિના સહકારથી ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે પહોંચાડ્યા, જિલ્લા લેવલે, રાજ્ય સ્તરે ને અત્યારે એક નેશનલ લેવલ સુધી જે પહોંચવાની જે વાત છે, એની જે સંઘર્ષ ગાથા છે એ બહુ જ કઠિન છે. પણ છતાં પણ સંગઠનના સહકારથી એ સફળ થયા અને અમારી દરેક સંગઠન સાથે જોડાયેલી બહેનો એવું કહે છે કે ઉષાબેન એટલા નથી પહોંચ્યા, અમે બધા પહોંચી ગયા છે. સંગઠન તાલુકા લેવલે તો ઓળખ છે જ, પણ એ નેશનલ લેવલે પણ એક મહિલા મંચની ઓળખ ઊભી થઈ છે અમારી. તો એ અમારા માટે બહુ જ મોટો ગર્વ લેવાની વાત છે. આ એક ઇમારત છે, એમાં નાની નાની ઈંટો. આ ખાલી ઉષાબેન એકલાની કહાની નથી. જે જયરામભાઈએ વાત કરી એ રીતે રમીલાબેનને એમના પતિને પાસબુક ચૂલામાં ફેંકી દે અને લાત મારેલી ને ચૂલામાં પડી ગયેલા અને બીજા મંચમાં આવ્યા ત્યારે એમને ચામડી જલી ગયેલી. સેમ એ રીતનું મતલબ પરોડીના બેનનો એક ઉદાહરણ છે, નિર્મલાબેનના ઉદાહરણ કે જ્યારના હસબન્ડોને મારેલા, પણ આ બહેનો ત્યારે થાક્યા નથી, પણ એમને એ બધા અંતરાયોને પાર કરીને આ સંગઠનને બચાવી રાખ્યું. તો આજે એના પરિણામે એ લોકો ભોગવી રહ્યા. તો એ વસ્તુને આપણે ના ભૂલી જોઈએ કે જે બહેનોએ ભોગ આપીને, સંઘર્ષ આપીને આખું મંચ ઉભું કર્યું છે, એને આપણે યાદ કરવું જોઈએ અત્યારે. અને જે જયેશભાઈ જે વખતે દિનેશભાઈએ મારો વિરોધ કર્યો હતો 8મી માર્ચે, સાચી વાત છે. દિનેશભાઈ રાષ્ટ્રપતિ ભવન લઈ ગઈ અને એ મારા માટે બહુ જ ખુશીની વાત હતી કે જે મહિલા દિવસ હતો, જે એમના બે ખરાબ શબ્દોથી મને રડવા
હમ એક દિવસે એમને હું સાથે લઈને મારા લીધે એ પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. હવે જ્યારે કોઈ કાર્યક્રમમાં હું કોઈક જ્યારે મીડિયા કે કોઈ રિપોર્ટર મારું ઇન્ટરવ્યુ લેવાના હોય તો થોડી વાતો એ પણ કરે છે કે આજે મને ગર્વ મહેસૂસ થાય છે કે હું ઉષાબેનનો પતિ છું. એટલે એવી રીતે જ્યારે એમને પોતાને એ શબ્દો વાપરતા હોય તો મને બહુ જ ખુશી થાય છે કે કદાચ એ રોકી હતી ત્યારે રોકાઈ જતા તો આટલે સુધી ના પહોંચ્યા હોત. અને ઘણી બધી બહેનો જે છે કદાચ એ વિચારને લઈને ઉષાબેન રોકાઈ ગયા હોત તો આજે ઘણી બધી બહેનો જે છે અહીં સુધી ના પહોંચ્યા હોત. હા, અને પહોંચી આજે શકે. સાચી વાત છે. અમારે સંગઠન સાથે દરેક બહેનો આગળ આવે છે. એ બહેનોને અડધી રાતે પણ અમે કહીએ કે આપણી તાલીમ છે, કાલે જવાનું છે, તો કોઈના પતિ રોકતા નથી. સવારે બહેનો તાલીમ માટે તૈયાર થાય છે. સરકારી કાર્યક્રમો હોય કે પછી આપણા સંગઠન સાથેના કોઈ તાલીમો હોય તો બેન બેધડકપણે નિર્ણય લઈ શકે છે. કેમ કે પહેલા અમે શું કરતા હતા કે અમારા પતિને પૂછીને પછી અમે નિર્ણય લેતા હતા. અને અત્યારે પોતાની એક ઓળખ ઊભી થઈ છે. હવે સંગઠનની બહેનોને પોતાના નામથી ઓળખે છે. અત્યારે એવું નથી કે એમને પોતા સસરાના નામથી કે પતિના નામથી ઓળખે, પણ બેનને પોતાના નામની એક ઓળખ ઊભી કરી છે. એ અમારા માટે બહુ જ મોટો શ્રેય છે એમ. સાચી વાત. એટલે ભાઈઓ પણ હવે સ્વીકાર્યું, એમણે પણ સ્વીકાર્યું કે તમારામાં જે શક્તિ છે એ ખરેખર બિરદાવવા લાયક છે. તમે ડટી રહ્યા, જે બી સામનો કર્યો બધી જ પરિસ્થિતિનો, અને એનું પરિણામ છે આ બધું. અને એટલે ભાઈઓએ પણ સ્વીકારી લીધું કે હવે બરાબર છે, સપોર્ટ કરવો જરૂરી છે એમ. અને જ્યારે એ સમયે ઘણા બધા ભાઈઓ બહેનો એ પણ ઘણી એવી વાતો પણ ખરાબ દ્રષ્ટિથી કરવામાં આવી કે સંસ્થા બહારની છે, સંસ્થાના પ્રતિનિધિ અમને લઈને ભાગી જશે ને એવા બધા જે હા, ઇસ્યુઓ થઈ ખ્યાલ છે હતા. મને. પણ એ સાચી. વખતે અમે કોઈને જવાબ નહોતા આપ્યા. અમારો એ જ વિચાર હતો કે અત્યારે અમે જવાબ ના આપીએ, પણ અમે એમને કામ કરીને જવાબ આપીશું. અને એ કામ કરીને અમે જવાબ આપી પણ દીધા. જ્યારે એવોર્ડ લઈને આવ્યા તો અમારા સંગઠનની બહેનોએ તાલુકા લેવલે બહુ મોટો સર્કસ કાઢ્યો, રેલી કાઢી કે કોઈ MP ચૂંટાઈને આવ્યા હોય ને એની સર્કસ યાત્રા કાઢે એવી રીતે. તો એના થકી અમારી બહુ મોટી એક ઓળખ ઊભી થઈ. અત્યારે તાલુકાનું કોઈ માણસ એવું કહેવા વાળું નથી કે એ કેમ જાય છે, શું કામ જાય છે, એમની સાથે કેમ જાય, એવું કોઈ નહીં કહ્યું. અત્યારે દરેક બહેનો માટે એ સંગઠન એક બહુ મોટું પ્રેરણાદાયી એક જગ્યા બની ગઈ છે. સાચી વાત જી છે. ઉષાબેન, થેન્ક યુ ઓલ. બધાને ખૂબ આભાર. અને આ ઘનશ્યામભાઈ જેઠવાએ લખ્યું એમ કે આ 1 કલાક પણ ઓછો પડે એવું છે. 1.5 કલાક આપણે તો પણ હજુ થાય કે સાંભળ્યા કરી ઉષાબેનને અને બધા બહેનોને. અને આપ સૌએ જે ઇન્સાઇટ આપ્યું અલગ અલગ સાથીઓએ, એ બધાને પણ ખૂબ આભાર. આપણે મને લાગે છે પૂરું કરીએ. 9 વાગ્યા છે, 10 વાગ્યા છે. 10 વાગ્યા છે. 10 વાગી ખાસ ગયા. હા, શિલ્પાબેન તમારા કન્ક્લુડિંગ નોટ થી પૂરું કરીએ. ના, આઈ થિંક મારી આમાં કોઈ કન્ક્લુડિંગ નોટ છે એમાં કઈ કે છે અલકામાંથી જવાબ. શું? સંસ્થા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ના, કન્ક્લુડિંગ નોટ જેવું આમાં મને લાગે છે કે મારે માટે શક્ય નથી, કારણ કે એટલા બધા બિંદુઓ આમાં જોડાયેલા છે અને સંઘર્ષ સાથે સફળતા બંને સિક્કાની બે બાજુઓ એ લોકો એટલી બધી વણી લીધી છે. અને હું માનું છું કે ઘણા બધા બહેનો માટે આ પ્રકારની સફર રહી હશે જ્યારે જુદા જુદા ગ્રામીણ મહિલા સંગઠનો શરૂ થયા હશે ત્યારે. પણ એક જાતનું સંગઠનનું સ્વરૂપ આજે જે જોવા મળે છે સાગબારા એટલે નવજીવન આદિવાસી મહિલા મંચ, અને જે નયનાએ શરૂઆતમાં કીધું કે નવજીવન નામ કેવી રીતે આવ્યું, કે નવું જીવન. હવે આ તો મને એ ખ્યાલ પણ નહોતો, પણ એ ખરેખર એવું લાગે છે કે જાણે તાલુકાના બહેનો માટે જાણે નવું જીવન આપ્યું હોય. એટલે અને આઈ એમ શ્યોર બધા જ સંગઠનો તો ખરા જ, પણ અહીંયા જેટલા લોકો આ સાંભળી રહ્યા છે બધાને માટે તમે સૌ ખૂબ ખૂબ પ્રેરણાદાયી બની રહ્યા છો. અને થેન્ક યુ સો મચ કીર્તિભાઈ, સંજયભાઈ અને સૌનો કે આ પ્રકારની એક શ્રેણી શરૂ કરી. અને ગયા અઠવાડિયા સુધી તો મને સતત લાગતું હતું કે બહુ જ પ્રેરણાદાયી છે. આજે હું પોતે મોડરેટ કરી રહી હતી ને હું પોતે અંદર વહી જતી હતી એવું મને લાગતું હતું. એટલે થેન્ક યુ સો વેરી મચ. શિલ્પાબેન, ખાલી એક આવતા વખતનું કહી દઉં. આવતા મંગળવારે આપણે જે વેબિનાર છે એમાં જે સંસ્થા છે એ હા, હું અત્યારે આવતા મંગળવારનું કહી મહિલા દઉં. મંચ વતી કીર્તિભાઈ, શિલ્પાબેન અને સંજયભાઈ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા મંચને બીજા સંગઠનો પાસે એક શીખ આપવા માટે અમને કાબિલ સમજ્યા.
તો તે બદલ હું શિલ્પાબેન અને કીર્તિબેનનો ફરીથી ખૂબ ખૂબ કીર્તિભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સંજયભાઈ, તમે જે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું તેના માટે પણ આપને ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ ઉષાબેન. હું આવતા વખતના થેન્ક યુ, તમને ખૂબ આભાર તમારો પણ. હું ખાસ આવતા મંગળવારે જે વિષય છે આપણો પરિચય થવાનો જે સંસ્થા વિશેનો, એનું નામ આપવા માંગુ છું. આવતા મંગળવારે જે મોડરેટ કરવાના છે આપણા અપૂર્વભાઈ ઓઝા, એ મોડરેટ કરવાના છે. અને સંસ્થા છે કચ્છ ફ્રૂટ ફોડર અને ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ. જયેશભાઈ લાલકા, મનીષભાઈ આચાર્ય અને રાજુભાઈ ચાવડા, એ 3 મિત્રો સંવાદ કરવાના છે અપૂર્વભાઈ ઓઝા સાથે. તો સૌ કોઈ જોડાય આવતા મંગળવારે. KFFT સંસ્થાનું નામ, એમનો પરિચય આપણે કહેવીશું. તો સૌનો આભાર અને મળીએ આવતા મંગળવારે. થેન્ક યુ સો મચ. અને સહયાત્રી ગ્રુપમાં બધા જ એમના ફીડબેક આપી શકે, જેમ અહીંયા પણ લખ્યા છે એવા આપણી સંસ્થાના જે આ કામો છે એટલે બહેનોના કામોને બિરદાવતા કે જે કે તમારા સૂચનો એવા ફીડબેક આપણે સહયાત્રી ગ્રુપમાં આપી શકીએ. તો સૌનો ફરીવાર આભાર અને થેન્ક યુ સો મચ. આવતા મંગળવારે મળીએ. જી, થેન્ક યુ.